એ લોકોને આ નથી પેલા સિનિયર છે ને બધા સુપર સિનિયર મને એવું લાગ્યું કે વીઆઈપી છું. હા એવું નહીં, મને એવું લાગે હું વીઆઈપી છું. નરેન્દ્ર મોદી કહે છે કે EIP એવરી પર્સન ઇમ્પોર્ટન્ટ, EPI નાઇજીરિયા જવું ને તું એકલો તો મૂકું જ નહીં, મને તો આમ હેડેક લાગે. ચાલો કરીએ, ચાલો. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉપજ્જાયાણમ નમો લોએ સવ્વ સાહુણમ એસો પંચ નમુકારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસીમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. આજે ગ્રાહકી ઓછી થઈ ગઈ. સન્ડે છે આમ લાઇટલી થોડા સૂર્યવંશી હશે. મને હવે કાલે ઓવર ટાઈમ કરે એટલે મને ઓછા સૂર્યવંશી જો આવશે થોડા મોડા સુધી બેઠા હોય ને બધા પાછું પછી બપોર બીજે પછી કરું ને એટલે ઘણા આવું છે ને એક દિન કહેતી આવી. અહીંયા સારું છે કે આમ આ બે સત્સંગ ગોઠવાય, બાકી બધે એક જ ગોઠવાય. સાધનો એ 4 થી તો ગોઠવાય નહીં, 7 થી 9 જ ગોઠવાય. ચાલો હા હા ના બરાબર. વિનાબેન પૂછી લો ચાલો, આપણે ઓછી ગ્રાહકી છે ને. હા આમ તો સત્સંગ એટલે આપણી પોતાની વાતો, બાકી શું છે આપણી પોતાની વાતો. અત્યાર સુધી આપણે સંસારમાં ભટક કર્યું તો કે બીજાની વાતો કરી માટે ભટક્યા કર્યું. સત્સંગ એટલે આપણી પોતાની વાતો. જ્યાં આપણી પોતાની વાતો હોય ત્યાં મોટું ભેદ પડે નહીં. દિવસે દિવસે આપણામાં અભેદતા ખુલ્લી થતી જાય, અને ત્યાં સુધી ખુલ્લી થાય કે સામો વિરોધ કરે પણ આપણને ભેદ ના પડે.
દાદા વન પાસે ત્યાં બોર્ડમાં એક ભાઈ આવેલા, પંડિત હતા, એટલા વેદાંતિ. અને પછી આ બધું વેદાંત હિસાબ કરે ખરા, અને આમ જ્યોતિષ કે કોઈને બીજો કઈ પ્રોબ્લેમ તો એ કરે બધા. આમ સ્ટ્રોંગ પ્રકૃતિ બરોડામાં હતા. તો એનું એક ચિત્રલેખામાં આવેલું કે આ ભારતમાં કે આ 36 કેટલા ભગવાન છે થઈ ગયા છે, થાય પોતાને કેવડાવે છે ને કે એમાં કે ભાદરમાં 3 થઈ ગયા કે, એટલે ભાદરમાં 3 થયા, મને એક દાદા ભગવાન. તો પેલા ભાઈને થયું કે દાદાવાન બરોડામાં જ છે, અને આ ચિત્રલેખામાં આવે, ચાલો એમની જોડે જવું, એમની સાથે બધા આર્ગ્યુમેન્ટ કરું ને એમને કબૂલ કરાવું કે હું ભગવાન નથી એમ. એટલે હું બધું નક્કી કહીને આવે લખી. એટલે આવ્યા વાતચીત થઈ એમ. તો દાદા તો હાથ ઊંચા જ કરે કે અમે તો ભગવાન છીએ જ નહીં, કે આ તમને દેખાય તો એમ પટેલ છે. તો કે આ મહી પ્રગટ થયા દાદા, એ દાદા ભગવાન છે. એ પેલા બધા જાત જાતના આર્ગ્યુમેન્ટ કર્યા કરે, કારણ કે એને જીતવું હતું ને. તો દાદા જવાબ આપે એટલે એની અંદર બોલતી બંધ થઈ જાય. દાદાનો જવાબ કેવો એકદમ સિમ્પલ, બોલતી બંધ થઈ જાય. એટલે પછી એને શું ખરું, આ તો કશું એમ કે મારું કઈ ચાલતું નથી એમ. એટલે જ્યાં ગુસ્સે થઈ, મારે તમારું કઈ સાંભળવું નથી એમ કહીને ચાલવા માંડે, ઉભા થવા માંડે. દાદા કે ઉભા રહો, બેસો બેસો. જે દાદાજી આ જે ટેકનિક છે ને, જો લાગે તમે અમારે ત્યાં આવ્યા છો, તમે અમારે ત્યાં છો, તમે અમારા મહેમાન કહેવાઓ, કે તમે આવ્યા છો એટલે હવે ચા પીધા વગર જવાય નહીં. એટલે કે નહીં, હું ચા નથી પીતો, ચા ના પીવા દૂધ પીવાનું. ના, મારે દૂધે નથી પીવાનું. દાદા એટલું ઠંડક છે ને, એટલે કડકાઈથી કે ને, હવે જો તમે નહીં માનો ને તો આ બધા મહાત્માઓ તમને દોરડે બાંધીને દૂધ પીવડાવશે કે, હવે ચૂપચાપ પી લો કે. બિચારો પેલો કે સારું કે દૂધ પીવડાવ્યું. હવે આ જે દાય રીત છે ને, તાલ તોડવા ના દે. પેલા ભાઈ તોડીને જતા રહે છે, એના પ્રેમથી દૂધ પીવડાવીને મોકલે. એટલે આ જે વસ્તુ કોઈની સાથે ભેદ ના પડવા દે, વિરોધી સાથે ભેદ ના પડવા દે. અને આવી દશા હોય ને ત્યાં જ ખંડન કે મંડન ના હોય, કે પોતાનું મંડન કરવું છે ને બીજાનું ખંડન કરવું છે, એ ભાગે જ ના હોય. સમજાય? જનરલી ક્યાં હોય, આમ કેવું ધર્મમાં કોઈ પણ ગુરુ કે કોઈ પણ હોય તો એને થાય કે ભાઈ મારું એસ્ટાબ્લિશ કરવું. એટલે જ્યાં મંડન કરવું હોય ને ત્યાં બધાનું પછી બીજા બધાને વિરોધી લાગે, પછી એને ત્યાં હરીફાઈ ઉભી થાય. દાદાઓમાં એક ભાગ જ જોવાના મળે. પેલો આવ્યો હોય તો કે ભાઈ જો તે જ્ઞાન લીધું, પણ તારા ગુરુ એ તારા ગુરુ અથવા તારા ઈષ્ટદેવ ધર્મમાં જે કરતો હોય એ તું કર્યા કરજે, ખાલી આ તને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ, આ દ્રષ્ટિ વાપરે. એટલે કે આમ નવું એક ગ્રુપ કે નવું ટોરું બનાવે એવું એ નહીં. પાછો પેલો પૂછે કે દાદા હું તો મારા ગુરુ છે કે હું આ કરું છું, ગુરુ પાસે જવાય કે ના જવાય, હવે જવું કે ના જવું. હવે દાદા કેટલું સરસ કે તું બીજે બધે જશે, તું બીજે બધે જશે તો તને અહીંયા શું પ્રાપ્ત થઈ છે તને ખબર પડશે. સમજાય? તો મંડન નથી, ઉપરથી છૂટ આવે તું જજે બીજે કે, તો જશે તને શું પ્રાપ્ત થયું તને ખબર પડે.
એટલે આજે દશા ને કે ખંડન મંડન ના હોય, કે કોઈની સાથે હરીફાઈ તો હોય જ નહીં. કે આ દરઅસલ વિતરાગ માર્ગ હોય એ 100% પોઝિટિવ હોય. અભેદતાનો માર્ગ હોય અને ખંડન કે મંડન હોય નહીં. શાદવાદ વાણી નહીં, શાશ્વત વાણી તો ખરી, પણ ખંડન મંડન ના હોય. આપણે થાય ભાઈ ચાલો આમ તમે આવ્યા છો તો તમે બીજે જતા ના રહો, રે કે ના રે. બધે વાડા હોય, બાઉન્ડ્રી હોય. જ્યાં વાડો હોય ત્યાં વિતરાગ વિજ્ઞાન ના હોય. જ્યાં વાડો હોય ત્યાં વ્યક્તિ હોય. વાડો હોય ત્યાં વ્યક્તિ હોય. દાદા ભગવાન આટલું બધું આ થયું ને, તો ક્યાંય પોતે વ્યક્તિ સ્વરૂપે રહ્યા નથી. બહુ મોટું આશ્ચર્ય છે. આપણે ભલે આપણને બધું એમના માટે હોય, પણ એ પોતે વ્યક્તિ સ્વરૂપે ક્યાંય રહ્યા નથી. તમને બહુ નવાઈ લાગે, દાદા ભગવાન એમની હાજરીમાં આ તીર્થંકર ભગવાન હોય ને, હું જઈ નથી ભાઈ, હા, એટલે એમને 4 અઘાતી કર્મ રે. ઘાતી કર્મ ધોઈ જાય. અઘાતી કર્મ છે એમાંનું એક નામ કર્મ. તે નામ કર્મ રહે કે ભાઈ મહાવીર ભગવાન કે શ્રીમંત સ્વામી ભગવાન. દાદા ભગવાનનું એટલું મોટું આશ્ચર્ય છે કે કોઈ એમને અંબાલાલ દાદા કહેતા નતા. હીરાબા પણ કે ભગવાન, પણ નવી લાગે. ભાઈ કોઈ એમના આમ આવે ને તો દાદા હીરાબા જઈને વકીલાતે કરે કે તું કે ભગવાન પાસે સ્વરૂપ લઈ લેજે. એટલે સ્વરૂપ બોલતા હતા. આ વૈષ્ણવમાં સ્વરૂપ કે ને, કે ભગવાન પાસે સ્વરૂપ લઈ લેજે. તો કે એમની હાજરીમાં જ એ નામકર્મથી મુક્ત થઈ ગયેલા. કારણ કે એમ પટેલ સ્વરૂપે રહ્યા જ નહીં ને, કે બધા દાદા ભગવાન જ કે. એમાં પછી ભાદરના પણ આવે ને એમના મિત્રો સાથે બધા, એ પછી એમને દાદા ભગવાન જ કહેતા થઈ ગયા. કે એમના સગાવાલા મિત્રો નજીકના એ કોઈ એમ પટેલ કે અંબાલાલ દાદા ના કે. એ વખતે આપણે ખ્યાલ જ ના આવે. પછી એમાં એમના એક બહુ જૂના ફ્રેન્ડ હતા, સ્કૂલમાં સાથે ભણતા હતા, બરોડામાં જ હતા, ફતેહગંજમાં. એક વાર કે ચાલો આપણે એમને મળી આવીએ, કે આમ આવ્યા હશે, કે આમ પરિચય થયો હશે, કે વાત થઈ હશે, કે ચાલો આપણે એમને ઘરે જઈએ. ફતેહગંજમાં નદી એના કિનારા પર એમની સોસાયટી ત્યાં હતા. સ્કૂલમાં સાથે ભણતા એટલે બધી આત્મીયતાની વાત કરે. પેલા ભાઈને એમના માટે એટલો બધો પૂજ્ય ભાવ. તે શું કે તમે તમારા મિત્ર ને એટલે મારે અંબાલાલ નીકળી જાય, પણ મને અંદર એવું છે કે મારે તમને દાદા ભગવાન કહેવાનું. ત્યારે દાદા બોલ્યા હતા કે અંબાલાલ કે ને તો અમારી ઓળખાણ ના પડે. પછી એ વ્યક્તિ સ્વરૂપે જોઈએ કે આ દેખાય અંબાલાલ દાદા. એટલે કે અમે અંદર જે દાદા ભગવાન એને તમે ટેમ્પરરી બનાવી દીધા, વ્યક્તિ બનાવી દીધા. કેટલા બધા આવરણ આવી જાય.
પણ જો આમ આશ્ચર્ય જુઓ કે આવું કોઈ એમને અંબાલાલ દાદા કહે નહીં એમ. દાદા ભગવાન જ કહે. ભાદરણના સગા નજીકના હોય તો પણ એવું ના કે અંબાલાલ કાકા અંબાલાલ. બહુ શરૂઆતમાં જે જ્ઞાન થયું શરૂઆત, પણ ધીરે ધીરે બધા દાદા ભગવાન કહેતા થઈ ગયા. જેમ કે બરાબર ને? સતીશભાઈ તો ખાલી ભગવાન એટલું જ બોલે, ભગવાન. હા દાદા ભગવાન જ છે. હા 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 બરાબર. રમેશ કાકા બી ભગવાન જ કહે. Yeah. આ બરોડા સત્સંગ હોય ને તો પેલા રસિકભાઈ સંગપતિ એમનું આ ફરજ એમ કે સત્સંગ જેવો 8:30 થાય એટલે દાદાને કહેવાનું, એટલે બેલ વગાડે 8 વાગે બેલ વગાડે એટલે એમને કહે કે દાદા ટાઈમ થયો છે. પણ સત્સંગ ચાલતો હોય એ બારણા પાસે બેઠા હોય અને દાદા આમ બેઠા હોય, બારણા પાસે આમ બેસે ને એટલે દાદા આમ એ ના પડે એટલે અહીંયા પ્રવીણભાઈ માસ્તર પેલા પ્રવીણભાઈ પરીખ બેઠા હોય, ત્યાંથી બૂમ પાડે, પ્રવીણ ભગવાનને કહેજે ટાઈમ થયો છે. ભગવાનને કહેજે ટાઈમ થયો છે. પ્રવીણભાઈની હિંમત ના ચાલે કે દાદા ટાઈમ થયો કહેવાની. સમજાય? એમનો પ્રભાવ એવો હતો, કોઈની હિંમત ના થાય કે દાદાને કે દાદા ટાઈમ થયો છે. તો પછી પ્રવીણભાઈ ધીરે ધીરે કહે કે દાદા સંપત્તિ કહે છે કે ટાઈમ થયો છે. સમજાય? એમની આગળ આમ બત્તી ના ફાટે. દાદા ભાઈ કોઈક વાર કે તો ઘડિયાળનો ટાઈમ થયો છે ને. કોઈક વાર એવું કે આજે જરા 5 મિનિટ વધારે આપો ને. પછી બધું શું કે કઈ વાંધો નહીં. પાછા ક્યાંય ખરા કે અમે સંપત્તિની આજ્ઞામાં રહીએ એટલે એમની રજા લઈ લઈએ. રસિકભાઈને થાય કે આમ કેવું રોપ પડે ને આમ દાદા ભગવાન કે અમે એમની આજ્ઞામાં રહીએ કેટલું સારું લાગે. હવે ઘણી વાર એવું થાય કે એમને આપણું 8 વાગે પતે એટલે ઘરે જવાનું હોય ને ઘરે પેલે 8:30 સુધી જમી લે ને પેલી કામવાળી તો સાફ સુફીને જતી રહે. અહીંયા મોડું થાય તો પેલી કામવાળીને બેસી રહેવું પડે ને પુષ્પા કહીને બેસી રહેવું પડે. એટલે પછી શું થાય એટલે ફટ લઈને તો કહી દે. કોઈ વાર વધારે મોડું થાય એવું હોય ને તો દાદા ધીરે કે રસિક ભાણાભાઈ તમે એક કામ કરો, તમે જાઓ કે અમને જરા વાર લાગશે કે આ લોકો બધું બંધ કરી દેશે. એ પાછા એટલા પ્રેમથી ઉભા થઈને જતા રહે ભાઈ. સમજે કે એમને પેલો ટાઈમ સાચવો ને એમને અંદર ખરાબ ના લાગે એટલા જ પ્રેમથી ઉભા થઈને જતા રહે. પાછા 2-3 દિવસ થાય દાદા પાછા કે અમે આજે એમની વ્યવહારની ગટ છે ને એ જોવાનું. અમે સંપત્તિની આજ્ઞામાં રહીએ પણ બધો કંટ્રોલ મારી પાસે. આ જે છે ને આમ કે અંદર લઘુત્તમ ભાવે રે ને છતાંય વ્યવહારમાં કશું બગડવા ના દે. આ ગટ્સ ક્યાંથી લાવવાની? સમજ? પણ નાનું એટલું લાઈટ અને એટલું સરસ હોય ને આમ. પંડિતજી મકરપુરા રોડ ઉપર તે જ પંડિત કે તમે પંડિતજીનો વાત કરો? ના 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 એ એટલે આપણા સત્સંગમાં હતા ને બીજા ત્યાં આગળ 4 દરવાજા અંદર હતા. જરા આમ સ્ટ્રોંગ બધા હતા, બોલવામાં બહુ સ્ટ્રોંગ હતા. પૂજા ને બધું કરાવતા હતા પંડિતજી. ના એ તો આપણા પંડિત એ તો એમનો તો સવાલ જ નથી. એમનો સવાલ બધા બહારના હતા અને એ પાછા આપણા પંડિત તો એક્સપાયર થઈ ગયા. દાદા સાથે હતા એ તો એક્સપાયર થઈ ગયા. પૂછો ત્યાં ચાલો. અરે હારું બકુબેન કઈ ખાવું થોડુંક ખાવાનું આપો ને જરા કઈ.
કે સવારે ખાધું પણ પછી શું કરે આટલું ખાધું નહીં એવા કાળો ખાધું મને એમ કે એવા કાળો હેવી એટલે જરા ઓછું ખાધું મારા આંખમાં પાણી આવવા મળે ભૂખ લાગે એટલે. હા હા જરાક આમ 1-2 ચમચી જ કહી ઘડી દો. જોશે કે બીજું કે 1-2 ચમચી કઈ પણ 1-2 ચમચી આપો ને એટલે ચોકલેટ ચાલશે. હા ચોકલેટ આપો ચોકલેટ ચાલશે. આ બધું ના કઈ પણ ચાલે. આપવાણીમાં ક્યાંક લખેલું છે આ વિતરાગ ધર્મ છે. હમ. વિતરાગ એવું ક્યાંય અત્યાર સુધી બોલાયું નથી. આ વિતરાગ ધર્મ છે એ બહુ સરસ વાક્ય છે. હવે એવું જો ક્યાંય બોલાયું નથી એમ. એટલે આ તમે કહો આ અને આ પાછો ઓરિજિનલ વિતરાગ ધર્મ ખુલ્લો થયો. એ બહુ સરસ લખ્યું તમે કોઈ જ લખ્યું છે એ બહુ સરસ લખેલું છે. હવે દૂધનું થેપલું ખાવું છે, ચા થેપલું કે બીજું ના ના કશું સહેજ તો 2 ચમચી નાખવું જ છે ખાલી Nuts, okay. બહુ લાંબુ ને કઈ પણ તમે ચોકલેટ ચાલે. ચોકલેટ છે નટ્સ છે કઈ પણ ખાઓ ને ચાલશે. પછી મને તમે લખ્યું વાંચતી હતી ને પછી I just start to think and think. When you become a thinker, you find out so many things. Amazing છે. હવે આજે દાદા જે કહે છે ને વિતરાગ ધર્મ એટલે કે આ અત્યારે કે અમારા નિમિત્તે વિતરાગ માર્ગ ખુલ્લો થયો છે. આ લખેલું છે હવે જ્યાં રસ્તો ને માર્ગ બસ રસ્તો જે ચાલે એની પર જે ચાલે એનો રસ્તો કોઈના બાપનો ના કહેવાય બરાબર છે? એટલે જ્યાં વિતરાગ માર્ગ હોય ત્યાં કોઈ જાતો ભેદ હોય નહીં, પછી કોઈ તમે જાતે બાઉન્ડ્રી હોય નહીં. આ લખેલું વાંચીએ ને પછી વિચાર કરતા થઈએ ને તો એટલું ડીપ લાગે. કેટલું બ્યુટીફુલ વાક્ય છે. ભાઈ એ વાત આ તમે વાત બહુ સાચી છે તમે કે દાદાની વાત વાત કરે ને આમ તો આપણને લાગે હું તો સમજી ગયો બહુ સરસ છે એમ, રાઈટ આવે એવું પણ લાગે. એટલી ડેપ્થ સુધીની વાત હોય આપણે પાછી પાછું થઈને જઈ પૂછ કરે એટલે મને તો બહુ એવું પાછું વધારે પડતું ખબર કે અમને ખબર છે આવા. એટલે પછી વિચાર કરતા. ઓરિજિનલી ભગવાન મહાવીર હતા ને એનો વાક્ય છે. ભગવાન મહાવીર હતા ત્યારે જૈન ધર્મ નતો, હા ત્યારે વિતરાગ માર્ગ હતો. હા બસ આ મેં વાંચ્યું. એટલે વિતરાગ માર્ગ એટલે બધા એ માર્ગ ઉપર ચાલે. એ પાછું આવ્યું તમે પાછું બધાને હા આવ્યું. એટલે બધાની પર ચાલતા હોય. પછી ભગવાન મહાવીર હોય ત્યાં સુધી વિતરાગ માર્ગ હતો, એમના ગયા પછી જૈન ધર્મ થઈ ગયા. હા right. એટલે કે આ વિતરાગોને માનનારા મહાવીરને માનનારા બધા કે જૈનો એવી રીતે. એટલે પછી જૈનોને એવું થાય કે અમે જૈન. હા પોતે એટલે પોતાની રીતે એવું. એટલે પછી એક બાઉન્ડ્રીમાં વાડામાં આવી જાય. હા, પાછું કરો, પાછું. સમજાય? એક બાઉન્ડ્રીમાં વાડામાં આવી જાય અને વિતરાગ માર્ગ બાઉન્ડ્રીમાં હોય નહીં. આટલું વાક્ય વાંચ્યા પછી બધું વિચાર કરતી કરતી wow, so amazing. હવે તો અમે તો બહુ નાના ને એ વખતે એટલે આવું કશું ખબર નહીં. આમ દાદા કહે ને આ બધા કામ બરાબર છે એવું રહે. પહેલા મેં વાંચ્યું ને ત્યારે મને થયું, આ તો અમને ખબર છે કે try કરે, હા. પછી then I said, think, પછી કે ના આવું કહ્યું એટલે ને. દાદા જે એને જે ડિફાઇન કરે ને કે વિતરાગ માર્ગ કોને કહેવાય, પછી બધું જ વિચાર કરતા વિચારવંત થઈ જઈએ આપણે બહુ. એટલે કે આ માર્ગ કોને કહેવાય, માર્ગ એટલે રસ્તો કે રસ્તો એટલે ચાલ્યા કરે. ચોકલેટ પડી જાય. પછી લખાયું છે તમે કે મહાવીરની વાત કરી પાછી દુનિયાની choice કરો. આ તો એવું છે જૈનોને મોટું આશ્ચર્ય થાય. છે જ ને. ત્યાં હવે લેગોસમાં થોડા જૈનો આવ્યા છે. હવે સત્સંગમાં આવે ને બધા સિંધીઓને જુએ એટલે એમને તો એવું થાય કે આ સિંધીઓને શું ખબર પડે ને જૈન ધર્મ ને એમને સિંધીઓ કે આ બધા ખાનારા પીનારા એટલે અમને શું ખબર પડે.
એટલે સત્સંગમાં આવે ભાઈ, પછી કે મને છેલ્લે કહેતા હતા કે આ હું અહીં આવ્યો ને મેં આવા બધા પ્રશ્નો કર્યા એટલે કે આ બીજા બધા બોર થઈ ગયા છે. હું ના ના, કોઈ બોર ના થાય, આ બધાને સમજણ પડે એમ. ના નહીં જોઈએ નીચે- નીચે એટલું છે તારે જ. કરવું છે, ઊંચું કરવું. પછી બીજા દિવસે આવ્યા, મેં ખાલી પૂછ્યું કે આ તમે નવકા મંત્ર બોલો છો તો નમો અરિયંતરામ કહીએ તો આપણા નમસ્કાર કોને પહોંચે એમ? એટલે કે 24 તીર્થંકરો ને. આ તો બધા જૈનો નથી, લાવો આપણે એમને પૂછીએ. એટલે મેં પૂછ્યું ભાઈ નમો અરિયંતરામ નમસ્કાર કોને પહોંચે? એટલે બધા કે સિમંદર સ્વામીને. અને પાછો ફર્મનેસ સાથે કે એને ડાઉટ પણ ના હોય. તમને શું લાગે છે? તો ભાઈને ખબર જ નથી કે સિમંદર સ્વામી કોણ છે. અને આખું સમજાયું ભાઈ, હું અત્યારે વર્તમાન તીર્થંકર જે આ છે, મેં કહું આ બધા જૈન નથી ને, તો રોજ સવારે એમને નમસ્કાર કરે. હવે હું કહું આ દેહથી જૈન નથી, પણ તમારા કદાચ બહુ આગળ કહેવાય કે ના કહેવાય. એટલે એમને એવું થાય કે આ તો બધા આમ ડ્રિંક લેતા હોય કે નોનવેજ ખાતા હોય, બધું હોય ને, બધાનું છૂટી ના ગયું હોય. એટલે પેલા બીજા એક ભાઈએ ભાઈ સાંજે આર્ગ્યુમેન્ટ કર્યો. સત્સંગ પતી ગયો પછી આવે કે ભરતભાઈ મારે તમને એક વાત કરવી છે. કે હું વાત કરો એમ ના કે બધા જાય એટલે ખાનગીમાં કરીએ એમ. કે બધું ખાનગી જ છે, આપણે બોલો ને બધું અહીંયા એ ખાનગી એવું હોય તો ઉપર તો સ્કાય હોય ને. એટલે કે અહીંયા આપણે કે આ દાદાબાનો સત્સંગ બહુ સારો હોય છે, પણ કે આ બધા આવે છે ને, બધા ખાનારા પીનારા આવે છે, તો એમને તમે ના પાડી દો તો કે ઉડતું આપણું સત્સંગનું વાતાવરણ બહુ સુધરી જશે. બરાબર? એટલે ભાઈ જતા હતા બ્રહ્માકુમારીના ફોલોવર હતા. ત્યાં જાય ને અહીંનું ગમે એટલે રોજ એવો સત્સંગમાં આવે તો ત્યાં જયારે દીદીને વાતો કરે ને કે બહુ ગમ્યો, આમ છે તેમ છે, અને પછી સંખ્યા ધીરે ધીરે વધતી જાય. એટલે પેલા ત્યાં એમને કીધું હશે કે ભાઈ આ તો બરાબર છે, આ તો બધી વાતો છે, પણ શુદ્ધિ તો છે નહીં, ખાવા પીવાની શુદ્ધિ છે ને, એને ધર્મ કેવી રીતે કહેવાય? એને પેલું ગમે બહુ એટલે મને કહેવાય કે આવું તમે કહો તો સારું એમ. અને શું કહેવાનું એમ મારે એને કહેવું પડ્યું, ભાઈ આ અમારી તો હોસ્પિટલ છે, એટલે હોસ્પિટલમાં કોણ આવે? જે દર્દી હોય એ આવે, સારા માણસો ના આવે. હેલ્ધી હોય ને શું કરવાનું? અને હું કહી દઉં કે તમે બધા ના આવતા તો પછી એ દર્દીઓ હેલ્ધી થશે ક્યારે? પણ એક છે હારું આ દાદાનું કે અંદર જે સુખ ચાખે છે ને, અહીં આવીને અંદર જે સુખ આવે એ સુખના આધારે બહાર સુખ માટે ફાંફા મારતો બંધ થવા માંડે. એને અંદર જે સુખ આવે એટલે પછી એ ડ્રિંક લેવાનું બંધ કરી દે. અંદર સુખ હોય એટલે નોનવેજ ખાવાનું બંધ થઈ જાય. તે ઘણા બધા એવા વર્ષ 2 વર્ષ 3 વર્ષ થયા ને તો 80% તો છૂટી ગયું. ને એને બિચારાને ખબર ના પડે, એને એકદમ યાદ આવે ખરે 6 મહિનાથી મેં ખાધું નથી, એટલે એને છોડવું છે એવું નહીં, છૂટી જાય. આ દાદા ભગવાન આખી એમની જે વાતો છે ને અંદરથી ફેરફાર કરી નાખે. હારું આપણે કશું કરવું જ ના પડે. તમે શું મહેનત કરેલી કરી હશે નહીં? આ સત્સંગ ગોઠવાઈ તો લલિતભાઈ બહુ મહેનત કરી હતી. કારણ કે હું ચોકડી તો ફેક્સ કરે કે સત્સંગ છે, પણ પાછું જોડે કન્ડિશન કે તારે વિપિન કુમારને ફોર્સ નહીં કરવાનો. હા બરાબર, સાચી વાત છે. ત્યાંથી તું જતી હોય આવતી હોય પણ કેવું કે આ બાજુથી જતા હોય તો અહીંયા આપણે છે બધા. વાત રસ્તો સાચો રસ્તો જે છે ને તમે બહુ પાકે, તમે મહેનત ના કે નવીનભાઈ બહુ મહેનત કરી. એમને
ના ના ના, બરાબર છે બરાબર છે. ભાઈ એક સમય આ દાદાની એક વાત સમજવા માટે કહું કે આપણા દાદા મળ્યા ને દાદાની દ્રષ્ટિ મળી, જ્ઞાન મળ્યું એટલે આપણે અકર્તા થયા. બરાબર ને? અકર્તા. હવે હું અકર્તા હોઉં અને આ જગતમાં મને કોઈ પણ વ્યક્તિ કરતા દેખાય તો હું અકર્તા રહ્યો ખરો? ખરા? એટલે આમ જનરલી પેલામાં જોવાનું હોય કે આપણા જગતમાં કોઈ દોષિત દેખાય ને તો એને આપણે કરતા જોયો એટલે આપણું પહેલામાં પેલું આપણું અકર્તા પણ જતું રહે. અને પછી તો એને આખું જગત બધા જીવો દરેક કામ દરેક સંજોગમાં એને અકર્તા છે એવું જ રહે. એટલે પોતાનું પછી અકર્તા પદ આખું ખુલ્લું થાય. લાઇટલી વાત કરું કે નલિનભાઈ મહેનત કરી એમ તમને એવું લાગે હોય, એમને ના કરી હોય. એમના માટે એ બધું એ જ હોય. પણ વાંધો નહીં, ના એ બરાબર. અમારા માટે બહુ ઉપકાર ના ના એટલે એ છે ને આ કહું એ પૂજ્ય ભાવ રહે ને એમાં તમારું કામ થાય. અને કોઈ પણ નિમિત્ત જેને આપણને હેલ્પ કરી ને એના માટે આપણને હોય. અને ઈશ્વર કાકા હા પપ્પાને લઈ ગયા હા હા દાદા ભગવાન ના બરાબર છે. ઈશ્વર કાકા તો બહુ બધાને લઈ આવે. આ જે તારી વાત છે ને આમ લાગે કેટલી સામાન્ય કે જ્યાં સુધી બીજી કોઈ પણ વ્યક્તિ પર કરતાપણનું આરોપણ કરીએ છીએ ને ત્યાં સુધી તારું અકર્તાપદ પૂરેપૂરું ખુલ્લું નહીં થાય. તો આપણને ના થાય આમ રસોઈ મોડી થઈ તો આરોપ કરીએ ને કેમ મોડું કર્યું આજે, કેમ મોડું કર્યું પૂછવામાં વાંધો નથી પણ અંદર એવું રહે છે ને કે એ રસોઈ બનાવે છે એમને મોડું કર્યું એ પોઈન્ટ છે. બોલવામાં વાંધો નથી. દાદા કે ને કઢી ખારી થઈ છે એવું કહેવામાં વાંધો નથી પણ આપણે શું કહીએ કે કેમ આજે કઢી ખારી બનાવી એટલે આપણે એમને કઢી બનાવી કરતાપદનું આરોપણ કરીએ. એ ભાગ આપણે ના આપણે હોય ક્લિયર કે ભાઈ ના વ્યવસ્થિત એટલે કઢી ખારી છે એવું કહેવાય. કઢી ખારી છે એવું કહો છો એમાં તમે કોઈ વ્યક્તિ પર આરોપ નથી કરતા. અને કેમ ખારી બનાવે આજે કડું ખારું બનાવ્યું કેમ એટલે આરોપણ થયું વ્યક્તિ પર. કાકી સમજાય તમે તો એકલા જો કોઈ તમને માથા ઉઠત ના કરે ને આવનારા ઘણા હોય. હા આવનારા હોય છે. તો એ તો બીજા કશું બોલે નહીં ને જરાય નતા બોલતા. ના બોલી. આવનાર કોઈ બોલે નહીં ને કે છે કોની હિંમત જ બોલે કે છે કેમ કાકી સ્ટ્રોંગ છે. સ્ટ્રોંગ જ છે ને સ્લાઇડમાંથી તરત જ જવાબ નીકળે. ગોળીબેનને પૂછવા જેવું હતું કાકી સ્ટ્રોંગ છે. હા પણ તો બરાબર છે. This is- હવે આ કેવું છે સ્ટ્રોંગ છે ને માઇલ્ડ છે બંને પ્રકૃતિ છે ને એટલે કે પોતાની પ્રકૃતિ દેખાય અને જ્યાં સુધી પોતાની પ્રકૃતિ ના દેખાય ને ત્યાં સુધી બીજાની પ્રકૃતિને કરતા સ્વરૂપે જ જુએ. બોલે ખરો કે એની પ્રકૃતિ છે પણ જુએ કરતા સ્વરૂપે. ખ્યાલ આવે? મને મારી પ્રકૃતિ ના દેખાય ત્યાં સુધી સામાન્ય વાત કરું બધી પ્રકૃતિ આ છે તે છે આમ તેમ બધી વાત કરીએ પણ એને કરતા સ્વરૂપે જ જુએ. એટલે દાદાએ કહ્યું કે આ પોતાની પ્રકૃતિનો એક્ઝેક્ટ જેમ છે તેમ ફોટો પાડે ને એટલે ભગવાન થઈ ગયો. શ્વેતાબેન બરાબર ને? એકદમ એ નથી થતું ને. ના એવું નહીં એનામાં જોવાઈ બોલવાનું. જાય. આવું બોલવાનું જ એ નથી થતું. આપણે શું આ વાત સમજીએ કે પોતાની પ્રકૃતિનો એક્ઝેક્ટ ફોટો પાડતા આવડે એટલે ભગવાન થઈ ગયો. હવે નથી થતું એવું નહીં બોલવાનું. ના, ના, વાત સાચી. આપણે સમજાય કે જો હજી કાચું છે. હા, એટલે વાક્ય યાદ આવે વારે ઘડીએ કે મહાવીરે શું કર્યું પોતાને જ ઓબ્ઝર્વ કર્યું છે. That's what I always thinking about. હા, હા, ના, ના, He બરાબર. observed himself. એ તો એ વાત તો Yeah, સરસ એટલે છે. વારે ઘડીએ લઈ આવો મને જરા કશું થાય તો હું એ વાક્ય લઈ આવું કે he observed himself. એટલે આમાં કેવું છે કે ભગવાન મહાવીરે એક પૂતગલને જો કરે એવું વાક્ય આવે ને. બરાબર ને તમારી પાસે એક પૂતગલને એટલે કે આ ફાઇલ નંબર 1 ને જો કરે એટલે એમાં બાનું તો જોવાનું ના હોય અંતસ્કરણને જોવાનું હોય.
એને જોઈને એમને પ્રકૃતિને એક્ઝેક્ટ જોઈને આખા છૂટા પડી ગયા. હવે તમે જો દાદા ભગવાન, આમ દાદા બોલે ખરા કે અમને જ્ઞાન થયું પણ કોઈ નિમિત્ત મળ્યું નહીં, એટલે કે 4 વર્ષ સુધી બહાર આવ્યું નહીં. પણ આમ જોવા જાવ તો 4 વર્ષ સુધી દાદાએ કર્યું શું? આને જોજો કર્યું. એ જોઈને એનાથી કમ્પ્લીટ આખું એનો ફોટો એક્ઝેક્ટ પાડી લીધો. તો કે એક પૂતગલે જોજો કર્યું. પણ એમાં એ બી ખબર છે when we observe ourselves, તો આપણને સરપ્રાઈઝ થાય કે આપણે આ છે, આપણે આ છે. એવરી મિનિટ we surprise ourselves too. એટલે આપણે આપણને સરપ્રાઈઝ ના એટલે બરાબર. એટલે આપણને કેવું હોય, દરેકને પોતાના માટે બહુ મોટો અભિપ્રાય હોય. દરેકને એવું હોય કે ભાઈ હું શ્વેતાબેન, હું કંઈક છું, મારી સમજણ આ બીજા બધા કરતા સારી છે, સમજાય? કે મારી સ્માર્ટનેસ સારી છે, હું આ બધું કરી શકું, બીજા ના કરે. એવું બધું જાત જાતનું હોય, બધું અલગ અલગ હોય, બધાને હોય. પણ એ એનાથી છૂટો ના પડે. પ્રકૃતિ દેખાય ક્યારે કહેવાય કે શ્વેતાવની પ્રકૃતિ દેખાય ને પોતે જુનારો હોય એ દેખાય કહેવાય. અને જ્યારે એ રીતે પ્રકૃતિ દેખાય ને ત્યારે પ્રકૃતિનો પક્ષ ના હોય કે કશું એ ના હોય. પણ જ્યારે એ રીતે ના દેખાય ને ત્યારે અમુક વસ્તુનો પક્ષ લેવાઈ જાય, તો પેલો નિષ્પક્ષ થાય. એટલે નિષ્પક્ષ એટલે પ્રકૃતિ દેખાય ને ત્યારે પ્રકૃતિ જોઈ કહેવાય. બાકી તો આમ ના બોલો બધા આની બધા મોટા મને કે આ છોકરું હોય નાનું કે આ બહુ કડક છે, મને ગુસ્સાવાળો સ્વભાવ છે. આ બીજો છે ને એકદમ કશો ને કઈ પણ કે કશું ના બોલે, એનું બહુ એકદમ છે. તો પ્રકૃતિ દેખાય ને આપણે, પણ એ પ્રકૃતિ દેખાઈ ના કહેવાય. એટલે શુદ્ધાત્મામાં રહીને દેખાયો એટલો જ ભાગ દેખાયો કહેવાય. બાકી આ તો ના દેખાય, જાત જાતનું બધું દેખાય. એ તો આ ડિટેક્ટિવ હોય ને કેટલું બધું દેખાય કે જોયું થોડું કહેવાય. જ્યારે આપણી પ્રકૃતિ સરપ્રાઈઝ લાગે છે ને ત્યારે આપણે તૂટી પડેલી દેખાય છે. આ કંઈક જુદું છે. એટલે આપણે થાય કે હારું મેં તો માની લીધેલું કે આ કેવું શું છે, આમ બહુ મોટું માની લીધેલું, પણ આ તો હારું પોલમપોલ છે. સરપ્રાઈઝ થાય. અને બીજું શું છે કે આ દેખાય ને છૂટા પડીને જે આનંદ આવે છે ને, એનો પક્ષ લેતા કઈ જોડે બેસતા ત્યારે આનંદ ના આવે, ને છૂટા પડીએ એટલે આનંદ આવે. એટલે એની બહુ મજા આવે. એમાં that's what it is, surprise yourself all the time. એટલે અંદર આનંદ ઉભો થાય ને, તમને અંદર આનંદ ઉભો થાય, છૂટા પડે ને આનંદ ઉભો થાય ને, પછી આ બહારની ફાઇલો કે બહારના સંજોગો ગમે એવા અપડાઉન થયા કરે એ તમને અસર ના કરે. અંદરનો આનંદ ખુલ્લો ના થયો ને ત્યાં સુધી કોઈ સજામાં હાથ લાગે, કોઈ કોણી લાગે તો અસર કરી જાય. કે સજ આમ સીધું કે ને તો આપણે અવરું સમજાય, ખ્યાલ? અથવા કે સહી વાત થોડીક વેદના હોય તો જ્યાં વધારે લાગે, આમ ડિસ્ટર્બ થઈ જાય. એટલે મુખ્ય આપણે અંદર આનંદ રહેવો જોઈએ. અંદરનો આનંદ આ જેટલી અવેરનેસ છે ને કે હું શુદ્ધાત્મા છું એ રીતે ઉભો થાય. પછી આ બધી વસ્તુ હેલ્પિંગ થઈ જાય. આપણો સત્સંગ છે ત્યાં સત્સંગનું વાતાવરણ મળે, એક ધ્યેય વાળા એક ભાવ વાળા બધા ભેગા થાય એટલે એ હેલ્પિંગ વાતાવરણ કહેવાય. એટલે આપણે 5 આજ્ઞામાં રહેવા માટે હેલ્પિંગ થઈ જાય. આ સત્સંગની 4 દિવાલમાં આપણે કેટલા ડાયા ના લાગીએ? બધા લાગે કે ના લાગીએ? ડાયા લાગે, બહુ ડાયા લાગીએ. પણ પછી આમ બહાર ગયા ને બીજા કોઈ મહાત્મા આજુબાજુ ના હોય ત્યારે ઓરિજિનલ પ્રકૃતિ બહાર આવે કે ના આવે? ખ્યાલ? એટલે ત્યારે ખરો ફોટો પડે. અહીં તો આપણું કંઈક બોલવું હોય ને તોય થાય કે હમણાં બોલીશ ને તો બીજા બધા મારા માટે શું વિચારશે. ના એવું નહીં. આ તમને કંઈક આ પ્રોબ્લેમ થયો હોય, કંઈક ગુસ્સો આવ્યો, આ બધા મહાત્મા તમે થાય હારું જો આ ગુસ્સો કહી દે બધા મને પછી કહેશે તો બધા મારા માટે શું વિચારશે. એટલે એમ કરી તમે સપ્રેસ કરો, સમજે? અને પેલું તો એ પ્રકૃતિ બહાર આવે. આજે જોવાનો ભાગ ચૂકી જઈએ એ ના દેખાય.
કે આ અહંકારે કહીને એને સપ્રેસ કરી છે એ ભાગ દેખાય નહીં. પણ છે ને આ બહુ હેલ્પિંગ છે, આ સંજોગ હોય ને બહુ હેલ્પિંગ. એટલે આમાં તમને 5 આજ્ઞામાં રહેવું હોય તો આખો ટેકો મળી જાય, પુરુષાર્થ કરો તો ટેકો મળી જાય. અને આ બહાર રહીએ તો પ્રકૃતિ વિફરે અને કોઈ જતો ટેકો, બધા ટેકા ખસી જાય એટલે કેવી હાલત થઈ જાય એવું એવું છે. પૂછો કઈક હોય તમે, ખાલી ખાલી પ્રશ્ન ના કરે, જરૂર હોય તો તમે પૂછવાનું. ખાલી ખાલી પૂછે હા, ખાલી ખાલી નહીં કરવાનું. પૂછવા પડે પૂછે ને એવું નહીં કરવાનું. ઠંડો હોય તો તમારે આપણે તો ખાલી બેઠા આવીએ ને આંખો બંધ કરી તો એ સત્સંગ જ કહેવાય. હા, આ પાલતીમાં ઓળખાણ છે કોણ? આ પાર્થ કોણ? અમારા friend ના son છે. તમારા ફ્રેન્ડના સર. અમારા અહીંયા સાથે તમે ગઈકાલે પણ ઘરે જોયું. રોજ આવે છે. હા. એના પેરેન્ટ્સ એમની સાથે જોબ કરે છે, બંને અચ્છા અચ્છા. કરતા. એના પેરેન્ટ્સ નથી આવતા? busy. હા, બીજી. તો એને વધારે ખબર. ના 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 વાંધો નહીં. એટલે મને એ થાય કે આટલો યંગ છે એનો ટાઈમ કેટલો કેટલો ના, ના, કાઢે? dedicated છે, બહુ dedicated. એટલે સારું. ના, ના, અને દૂર રહે છે, હમ. દૂરથી આવે છે. કાલે જોયા હતા? Go ahead. So Uattamani Vasato, like Dada talks about when he was younger, before Gnan, he had like desire to like, what was it specifically like in Dharma or Dhyatma? Was it like to see, to know God or to understand? I also read somewhere in Evitrad Vignan, some he wanted to understand that. So like, what was his specific goal in terms of spirituality or attaining real religion? Like, what was it? You know? એટલે ના બરાબર છે. દાદા ભગવાનનું એ પેલા કેટલાય જન્મોથી ચોખ્ખું કહીને આવેલા ને, ગુજરાતી સમજાય ને? Yeah. હા. એટલે એમના એ લક્ષણો નાની ઉંમરથી દેખાતા હતા. એટલે એની બધી એમને વાત કરી કે અમે નાના હતા ત્યારે કેવા હતા. એ એમનું ઓબ્ઝર્વેશન છે આખું. ઓબ્ઝર્વેશન. આમ હવે કેટલી સુંદર વાત કરે છે. દાદા કે અમે નાના હતા અને બધા છોકરાઓ જોડે પાદરે જઈએ ને ત્યાં પછી પેલા બોરના ઝાડ હોય તો કોઈના ખેતરમાં બોરનું ઝાડ હોય ને તેના ખેતરમાં ઘૂસીએ, બોર પાડીએ ને ખાઈએ. એટલે એમાં એક બહુ સારું લાગે કે જો એના ખેતરમાં જઈને બોર ખાધા એમ. એક નાના હોતે આ જાતો અહંકાર હોય ને કે ભાઈ હું આમ આ નથી હોતું કે ભાઈ આમ આ કે ભાઈ આ સ્પીડમાં ચલે પણ મારી ટિકિટ નથી આવી. અહંકાર કેવો હોય ખબર પડે એમ કે ભાઈ આમ હતું મેં આમ કરી નાખ્યું. તો દાદા બધા ભાઈબંધો સાથે જાય તો બોર ખાય અને પછી બધા ભાઈબંધો ખિસ્સામાં બોર ભરીને આવે. દાદા ખિસ્સામાં ના ભરે. વાત આટલી નાની જ છે ને કે દાદા ખિસ્સામાં ના બીજા બધા ભરે. પણ દાદા જે ફોડ પાડે ને કે બચપનથી અમારી અંદર લોભ નતો. આ જે જ્ઞાન ખુલ્લું થયું ને એના પહેલા આવું બધું ઘણું બધું હતું. એના આધારે ખુલ્લું થયું કારણ કે આવરણ ઓછા થઈ ગયા. એટલે એમને જે પાતળા થોડા ઘણા આવરણ હતા તે 1958માં સુરતના રેલવે સ્ટેશને ખસી ગયા. તો દાદા કે અમારામાં બીજું કઈ નતું, એમ લોભ નહીં, મમતા નહીં, બીજું બધું નહીં, પણ એક અહંકાર ખરો. એટલે કે અમને કોઈ અંબાલાલ ભાઈ કે અંબાલાલ કાકાને પેલા અંબાલાલ કે તમને રાતે ઊંઘ ના આવે, અમને થાય ખરો મને અંબાલાલ કીધું એમ. એક અહંકાર ખરો. પાછા કે હું ભાદરણ હોઉં ને બરોડા આવવા જવાનું થાય તો મારો નેચર કેવો ઓબ્લાઇઝિંગ નેચર. એટલે આજુબાજુ પૂછીએ જો હું જઉં છું બરોડા કઈ કામ છે કોઈ બનિયન કેવું મંગાવ્યું હોય તો કે મારી પ્રકૃતિ કેવી કે હું ત્યાં જઉં ને કહું કે ભાઈ આ મને આટલી બનિયન આપ
હું ભાવતાલ કરું નહીં. પણ અહંકાર કેવો કે પછી એ 12 આનાની લીધી હોય તો પેલાનો કોઈ 10 આનામાં લીધી, 2 આના મારા ખિસ્સાના નાખવું. કેમ તો આ ભાવતાલ કરું બાય ચાન્સ 2 આના વધારે લીધા હોય અને પછી પેલાને શું થાય કે આ દાદા 2 આનાનું કમિશન લીધું એમ. નાના એટલે સિક્સ સેન્સ. હા એના આના એટલે ખબર ના પડે, સિક્સ સેન્સ. હા બરાબર. આના ખબર આપણે એ વખતે આના ચાલતા હતા. એટલે એ કેવું પોતાના અહંકારનું રક્ષણ કરવા માટે કે આવું બધું કરવું, અને એના આધારે કે મને કંઈક આવું થાય ને તો કે લોભ કે મમતા એવું કશું નહીં, પણ એક અહંકાર થોડો ખરો. પછી દાદાએ અહંકારને ઓળખ્યો ને એટલે પછી દાદા કહે ખરા કે પછી તો કે અમે આખી રાત ઊંઘ ના આવી ને તો સવારે એનું પડીકું વાળીને કે વિશ્વામિત્રમાં નાખ્યા, વિશ્વામિત્ર રિવર ઇન બરોડા, એ નદીમાં નાખ્યા. કે આવું લાઇટ ભાષામાં વાત કરે. એમની જે વાત કરવાની રીત હતી ને તો કે એમને જ્ઞાન થયું ત્યાં સુધી ફાઇલ નંબર 1 નું જે ઓબ્ઝર્વેશન કર્યું છે ને, જ્ઞાન થયા પહેલાનું પણ આપણે જ્ઞાન થયા પછી એ નથી કરી શકતા. પેલો જે દાખલો આપે ને કે આ સ્કૂલમાં છોકરાને માર્યો, આપણે સિમ્પલ લાગે, આપણને લાગે કે આ જોયભાઈ કેટલું સારું કીધું એમ કે ભાઈ તું માર ખાઈને આવજે, મારીને ના આવતો. પણ દાદા જે પ્રકૃતિનું વર્ણન કરે છે ને કે કોઈને મારતું હોય ને જે માર ખાતો તો વીક હોય ને, એટલે અમે કે અમારી પ્રકૃતિ અમે સાચું ખોટું ના જોઈએ, પણ જે મારતો હોય ને એને જ મારવા માંડીએ કે સમજે. એટલે પછી પેલા ભાઈએ કીધું દાદા તમે આવો તો ચલો મારતો તો ભાગી જાય ને કે પાછળથી મારો ને તમે કે અમે પાછળથી કોઈને મારીએ નહીં કે આ બધા હામી છાતીમાં હતા. આ જે પ્રકૃતિ છે ને, પ્રકૃતિની વાત, એમની જે પ્રકૃતિ દેખાય ને આપણને તો એટલા બધા આવરણ હોય કે બધું આમ જ જતું રહે. તો પેલો શું એનું આપણે ડાયવર્ટ થઈ ગયું. એનો પ્રશ્ન શું હતો? ગોલ. Like, not his goal, like, Before salvation. ગોલ પર. હા દાદાને ભગવાન કેવી રીતે પ્રાપ્ત થયો? બરાબર. એટલે આ બધા લક્ષણો હતા નાનપણમાં, આ બધી પ્રકૃતિ એમને દેખાય અને એમને અંદર હતું. નાનપણથી આ જે વિચક્ષણતા હતી ને કે ત્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે પેલા LCM નો પેલો એક્ઝામ્પલ આપ્યો હતો, ના કીધું કે ભાઈ આમાંથી મેં ભગવાનને શોધી કાઢ્યા. એટલે આ અવેરનેસ તો નાની ઉંમરથી. પેલા સંતે કીધું કે જા બેટા ભગવાન તને મોક્ષે લઈ જશે, તો તરત એમને કીધું ને કે જે ભગવાન મને મોક્ષે એવો મોક્ષ મારે જોઈતો નથી. એટલે કે એમને અંદર પાકવું હતું કે મોક્ષ કેવો હોય. અને આ સંસાર તો કે સંસારના દુઃખોથી કંટાળે તેવું નતું, એમને સંસારમાં દુઃખ હતું જ નહીં. એ તો એવા પુણસારી હતા, બધી જાતના સુખો હતા. તે સંસારના સુખોથી કંટાળેલા, વિનાશી સુખોથી. એટલે એમને આપણે નોકરી કરતા હોય પ્રમોશન આવે ને પગાર વધે તો આપણને બોજો લાગે ખરો? Say you are doing job and you get promotion and you get increment, say 50% increment in your salary. Yeah. So what will happen? so, You will be happy. yeah. કે ચાલો બહુ સરસ. એવું પછી આમ બહુ આપણે ડાયા ને આપણી બુદ્ધિ હોય ને કે સત્સંગમાં વધારે વાપરશું, આવું કરીએ. હવે આ દાદા ભગવાનની કેવી જાગૃતિ, દાદા કે આ પૈસા વધારે આવે ને એટલે અમને બોજો લાગે, બોજો લોડ લાગે એમ કે આ સંસારના કાદવમાં અમે વધારે ખૂંપીએ છીએ.
એટલે જેમને સુખ બોજો લાગે એના માટે મોક્ષની વાત હોય. એ પોતે એવા હતા અને આપણે એનાથી તદ્દન ઊંધા હતા અને આપણે મોક્ષ હાથમાં આપ્યો. એટલે એમનો છે ને આમ એક હતું, દાદા કહે ખરા કે અમને એવું નતું કે અમને આવું ગજબનું જ્ઞાન ખુલ્લું થઈ જશે. અમને એવું હતું કે થોડુંક આમ સંકિત જેવું લાઈટ થશે, આટલું બધું નતું. પણ ગોલ એમનો હતો, ગોલ. અને ગોલ એ તો ક્યારનો હતો, એ ઋષભદેવ ભગવાનના વખતમાં એમને જે ખોખાઈને ઋષભદેવ ભગવાને કહ્યું ને કે આ તમે ભરતને રાજા બનાવો છો અને અમને નાગા કરો છો. તો સાધુ દીક્ષા કપડા કરી નાખે ને, એટલે કે અમને નાગા કરો છો, અમને આવું આપો એમ. બીજા બધા હોય ને તો બીજા બધાની બોલવાની હિંમત ના ચાલે, અંદર ફટાકા મારે કે ઓ આ તો તીર્થંકર ભગવાન છે, આપણે આવું બોલીએ તો વિરાજ ના થઈ જાય, આપણું શું થઈ જાય, આમ થઈ જાય, તેમ થઈ જાય. પછી જે ચોખ્ખા હતા ને, ચોખ્ખા એટલે અંદર કોઈ જાતની વીકનેસ નથી, એટલે આવું બોલી શકે. પણ ત્યારથી એમને અંદર ગાંઠ વારેલી કે મારે મોક્ષે જ જવું છે. એ આવું અક્રમની રીતે મહેનત કરીને નહીં. Dada said that to Rishabdev or thought that? હા, ઋષભદેવ ભગવાન હતા ને, Yeah. એ વખતે દાદા હતા અને ભરત ચક્રવર્તી ઋષભદેવના દીકરા થાય. તો ઋષભદેવ ભગવાને ભરત ચક્રવર્તીને અક્રમ વિજ્ઞાન આપેલું. એમાં બન્યું એવું કે ઋષભદેવ ભગવાને 100 પુત્રો હતા, એમાંના 98 દીક્ષા લઈ લીધેલી. અને આ ભરત રાજા ચક્રવર્તી અને એમના મોટા ભાઈ જે હતા એમનાથી મોટા, તો એમને દીક્ષા નથી લીધી. પણ આ ભરત ચક્રવર્તી એટલે રાજા, और ચક્રવર્તી રાજા થયા એટલે પેલા મોટા ભાઈ તો ઓર્ડર કરે ને, એટલે પેલાને ગમે નહીં. એમાં તો બે વચ્ચે યુદ્ધ થયું. તો એમાં સામ સામે મારા આમ આવ્યો ને યુદ્ધમાં, એટલે એમને પછી એમાં જાગૃત તો બહુ, એટલે બાહુબલીને થયું કે હારું મારા ભાઈને એની ઉપર પ્રહાર કરવું છે. એટલે પછી આમ જે અંદર જે છતી જે વિચારસરણી ચડ્યા, એટલે પછી એમને પણ જંગલમાં જઈને તપ કરવા બેઠા. પણ એક અહંકાર ખરો કે બીજા બધા ભાઈઓ જે માથી નાના છે, જો હું ભગવાન પાસે જઈને દીક્ષા લઉં તો મારે પછી બધા નમસ્કાર કરવા પડે, કારણ કે દીક્ષા પહેલી લીધેલી. એટલે આવો જવાબ પાત્રો અહંકાર, બીજું કશું ના હોય, બીજો તો માલ ચોખ્ખો હોય. એક આ પાત્ર અહંકારને લઈને એ ત્યાં ભગવાન ઋષભદેવ પાસે જતા નથી અને એમ કે હું જાતે જ ઉભો રહીને તપસ્યા કરું અને કેવળ જ્ઞાન ખુલ્લું કરીશ. હવે બીજી બધી જ પાત્રતા જેમાં આટલો એક આ જે અહંકારનો મત ચડેલો તો ઉતરે કેમનો? કે ભાઈ છેવટે ઋષભદેવ ભગવાન સુંદરી ને બ્રાહ્મીને કહે છે, એની બંને બહેનો થાય કે તમે કામ કરો કે આ બાહુબલી પાસે જાઓ અને આ કે આની પર હાથી પર બેઠો ને નીચે ઉતારો. અહંકારના હાથી પર બેઠો છે તે બ્રાહ્મીને સુંદરી જાય છે ને કહે છે કે વીરા ગજ થકી હેઠા ઉતરો. એટલે પેલા વિચારવું પડે કે હું તો હાથી પર બેઠો નથી ને તપસ્યા કરતા હતા, આજુબાજુ રાફડા થઈ ગયેલા, પેલા વેલા ચડી ગયેલા બોડી પર, આવું એમ. પણ હતા વિચક્ષણ કે આ બહેનો આવું કેમ કે છે કે વીરા ગજ થકી હેઠા ઉતરો. એટલે પછી એને સમજાય છે કે ઓહો હો, હું આ અહંકારના ગજ ઉપર, અહંકારના હાથી ઉપર બેઠો છું. એટલે એ આવરણ ખસ્યું એટલે ત્યાં કેવળ જ્ઞાન થઈ ગયું. કેવળ જ્ઞાન થઈ ગયું પછી જાય છે ભગવાન પાસે, પણ કેવળ જ્ઞાન થઈ ગયું એટલે કોઈને વંદન કરવાનું હોય નહીં, એમ ઇક્વલ થઈ ગયા. ઇવન ભગવાનની એટલે વંદન કરવાનું ના હોય, એ સાથે બેસે ને કેવલી ભગવાન તો ત્યાં ભગવાનની બાજુમાં જ બેસે. પણ તીર્થંકર ભગવાન ને કેવલી ભગવાનમાં બીજો જ્ઞાનની રીતે ફેરક ના હોય, પણ એમના અતિશયો બહુ હોય, એ કલ્યાણના મોટા નિમિત્ત હોય ને. તો આ બધું આ થયું એટલે પછી ભરત ચક્રવર્તીને થયું કે હારું આ મારા 99 ભાઈઓએ પોતાનું મોક્ષનું કરી લીધું અને હું એકલો રહી ગયો.
અને હું આ રાજ્ય ચલાવીશ તો મારું તો મોક્ષનું ઠેકાણું પડે નહીં, તો ઘેર ગયું આ રાજ્ય કે હું મોક્ષમાં જતો રહું, કે કોઈ દીક્ષા લઈ લઉં. એટલે ઋષભદેવ ભગવાન પાસે જાય છે, કહે છે કે મને દીક્ષા આપો, મારે મારું મોક્ષનું કરી લેવું છે. ભગવાન કહે કે ભાઈ તારા ઉદયો આ બધા રાજ્ય ચલાવવાના છે એટલે તને કેમની દીક્ષા અપાય? તો કે ના, મારે મોક્ષે જવું છે. એટલે ભગવાન એને અપવાદ રૂપે અક્રમ વિજ્ઞાન આપે છે કે જેથી રાજમહેલમાં રહીને રાણીઓ સાથે લડાઈ લડતા એનો મોક્ષ જાય નહીં, એવું અક્રમ વિજ્ઞાન આપે છે. એટલે દાદાને ખબર પડે છે કે આ ભરતરાજાને આવું આપ્યું છે. એટલે દાદા કે તમે ભરતરાજાને આવું આપો છો, અક્રમ આપો છો, અને અમારી પાસે તપ ત્યાગ કર્યો, અમને નાગા કરો છો, અમને આવું જ જોઈએ છે. પણ આ તો અપવાદ રૂપે આપેલું, બીજો સમય બધા માટે પાક્યો નતો. એટલે દાદાએ એ વખત અંદર નિયાણું બાંધેલું કે આ મોક્ષ જોઈએ ને સીધો હાથમાં મળે એવો જોઈએ, તપ ત્યાગ કે મહેનત કરવી નથી. આ એમનો ગોલ એ વખતથી હતો. અને પછી કેટલાય અવતારોમાં આ ગોલ હતો, એટલે એમનું ફોકસ આ ફાઇલ નંબર 1 ઉપર હતું. સમજાય? આખું ફોકસ આ ફાઇલ નંબર 1 ઉપર, એટલે પાથ ઉપર. એટલે ફાઇલ નંબર 1 ઉપર ફોકસ હોય એટલે બધી ફાઇલ નંબર 1 ની ભૂલો દેખાય કે ના દેખાય? એટલે કે આ બધી ભૂલો ધોઈ કાઢી, વ્યવહાર આખો એમાં ઉચકાઈ ગયો. અને એટલો સુંદર ઉચકાઈ ગયો, કોઈ પણ તીર્થંકર, કેટલાય તીર્થંકરોના વખતે એમને ભેગા થયા અને આખી પાત્રતા કેવળગઢ ખુલ્લું થાય એવી પાત્રતા હતી. એક જે નક્કી કરેલું ને કે આવી જ રીતે મારે મોક્ષે જવું છે, સીધું હાથમાં હોય, તો કે એના માટેના ટાઈમિંગ અને ક્ષેત્ર પાકવું છે. એ ટાઈમિંગ હતો નહીં, કારણ કે બધો સારો સમય હતો. પછી આ કલયુગ આવ્યો, 5મો આરો આવ્યો, એમાં એ સમય પાક્યો. પણ અહીંયા સમય પાક્યો 58માં, ત્યાં સુધી દાદા જાગ્રત હતા. એટલે એમનું આખું ફોકસ પોતાના એની પર હતું. એટલે બધો કચરો એમને ચોખ્ખો કરીને આરામથી બેઠા હતા. આપણે બધા પણ એ વખત એમની સાથે હતા, પણ આપણી અંદર ભાઈ જાત જાતની વીકનેસો પડેલી. એટલે આપણી બોલવાની હિંમત નહીં, બીક લાગે કે આવું બોલશો તારું શું થઈ જાય. પણ આપણે એમને કહ્યું કે અમે તમારી જોડે છે, તમે આગળ ચાલો, અમે તમારી જોડે છે. એટલે એ ટોરું આખું આપણે અત્યારે આવ્યું, સમજે? પણ આપણે જ્યાં ચટણી ખાવા માટે લટકી રહ્યા અને ચોખ્ખા થઈને બેસી ગયા. અને ચોખ્ખા થઈને બેસી ગયા એટલે 58માં છેલ્લું આવરણ ખસી ગયું. એટલે આવો એમનો ગોળ પહેલેથી હતો. આપણને જે મળ્યું ને આપણા ગોળના આધારે ને આપણે હતું કે ના આવું અક્રમ જ જોઈએ છે, આપણે મહેનત કરવી નથી એમ. એટલે એ પુણ્ય બધી ભેગી થઈ અને આ લક્ષ્યમાં હતું કે આવું અક્રમ જોઈએ છે. તો અત્યારે ટાઈમિંગ ભેગું થયું એટલે દાદા કે છે અમને આ અક્રમ ખુલ્લું થયું ને તમારી પુણ્યથી ખુલ્લું થયું છે. મારે તો મહેનત કરવી પડે, પુણસાઈ તમે છો કે તમને સીધું રોકડું હાથમાં મળે. તમે જુઓ ક્યાંય ચાખવાની વાત છે? ગર્વ રસ ચાખવાની વાત છે ક્યાંય? ડોન્ટ યુ તને ના સમજ પડે ને તે અમને ક્યાંય ગર્વ રસ ચાખ્યો નથી કે મેં તમને આટલું જ્ઞાન આપ્યું. પાછા શું કે અમે તમને કશું આપતા નથી કે તમે ભાઈ કશું લેતા નથી, આ તમારું જ છે, તમને બતાવી દીધું. આજે મુક્તતા, પોતે મુક્ત રહે છે, ચાખવાનો ભાગ નહીં. આટલું ગજબનું પદ આ કાળમાં થયું છતાંય ચાખવાનો ભાગ નહીં. અને બધા તો લોકોને કેટલો અહોભાવ હોય, પૂજ્ય ભાવ હોય, છતાંય આવું નોર્માલિટીમાં રહેવું ગજબનું પર. એટલે એમનું આ લક્ષ્ય ગોલ પહેલેથી હતું. ખાલી ટાઈમિંગ 1958માં ભેગું થયું. એના માટે આજે આ 5મો આરો આવ્યો, કલયુગ આવ્યો ને મન વચન કાયનો એકાત્મ યોગ તૂટ્યો, એટલે બધા એના સંજોગો ભેગા થયા. કારણ કે લોકો જે મહેનત કરીને મોક્ષ જવાય એવું રહ્યું નહીં. ક્રમિક માર્ગ એટલે જ્યાં મન વચન કાયની એકતા સાથે ચાલે એ ભાગ રહ્યો નહીં. એટલે અપવાદ રૂપે આ ક્રમ ખુલ્લું થયું અને એમાં જ્યાં થોડા ઘણા હતા બધા ફાવી ગયા. જગત કલ્યાણની ભાવના પછી જોડે એ તો ખરી.
કલ્યાણની ભાવના તો કેવું છે કે એમનું બધું ચોખ્ખું થયું, એમના અંદર સુખ જ હતું ને બધું, એટલે રહે ને કે સારું આ મને આટલો આનંદ દે છે બધાને કેમ કરીને રહે. પણ આપણે થોડા કાચા પડેલા ને ચટણી માટે હોય ને કે આવું સારું મકાન જોઈએ છે, ના હોય કે સારું મકાન જોઈએ, સારી ગાડી જોઈએ, સારો જોબ જોઈએ કે સારો બિઝનેસ જોઈએ, ફેમિલી સારું હોય, ઇન્ડિયા કરતા અમેરિકા જેમ રહીએ તો સારું, એમ બધું હોય ને. અમારા લોકો અહીં આવવું પડે એવું નાખેલું હોય ત્યારે ને કે ભાઈ અમેરિકા જવું છે ત્યારે. હા, દાદાની તો વાત જુદી. દાદાનું પ્યોર નિકાલી સ્વરૂપે હોય અને આપણું એટલું નિકાલી સ્વરૂપે ના હોય ને. આપણે સારું હોય તો તમને ગમે, ના ગમે? સારી નોકરી મળે તો ગમે, અને લગ્ન થાય કે સારો પતિ કે સારી પત્ની મળે, સારું ઘર મળે તો ગમે કે ના ગમે? સારું જ ગમે. સારું ગમે જ નહીં. શું કહે છે? કોઈક લોકો ફાઈને, કોઈક લોકો અફાઈને. બરાબર. એટલે બધું સારું સારું જોઈએ કે ના જોઈએ, એટલે કે આપણને આ સંસ્થામાં જે બધી વસ્તુ સારું લાગે ને એની ઈચ્છાઓ પડેલી હોય, પછી થોડુંક આવું અંદર લૂફોડ મૂકીએ કે હવે કમાઈશું ને પછી સત્સંગમાં વાપરશું. સમજે? આ કોઈ આમ ઇન્ડિયાથી આવતું હોય અમેરિકા, એને કઈ નંબર લાગ્યો હોય કે કોઈ સગાવાલા હોય ને એમાં નંબર લાગ્યો હોય ને આવવાનું હોય, પછી આમ મળે ને તો આ વાત તો બહુ ડાઈ કરે કે હવે કે અમેરિકા જઈને બહુ ઈચ્છા તો નથી, બહુ આટલા વર્ષે નંબર લાગ્યો ને કે ના એવું નહીં જઈએ એમ નહીં, એટલો રો પડે અમારા માટે નહીં કે છોકરાઓના ભવિષ્ય માટે જઈએ. હવે આપણને એટલું બધું લાગે કે આ કેટલા બધા બીજાનું વિચારે છે, પોતાનું તો વિચારે જ નહીં ને, છોકરાઓના ભવિષ્ય માટે જઈએ, છોકરાઓ માટે. એટલે ભાઈ હું 2-4-5 વર્ષ પાછા આવી ગયો ને, છોકરાઓ સેટ થઈ જાય એટલે આ કામ પાછા જ આવી ગયો પછી દેખાય જ નહીં. સમજાય? એક સમજવા માટે કેવું છે કે આ દેહમાં કાચા હોય ને એટલે માર ખાય. જ્યારે દાદા કેવા પોતાના ગુરુમાં પાકા હતા એટલે વર્લ્ડમાં ગમે ત્યાં જાય ને માર ના ખાય, ગમે ત્યાં જાય, ગમે તે વસ્તુ જોઈએ, ગમે તે કશાથી પ્રભાવિત ના થાય. સમજાય? અહીંયા પેલો મલ્ટી મિલિયનર ભેગો થાય ને તો પ્રભાવિત ના થાય, કારણ કે એમની પાસે જે ખજાનો તેની સામે કઈ વેલ્યુ નથી ને. એટલે દાદા એ મુક્ત રહે, એટલે આપણને બધું કેટલી બધી ગંદગલી પછી થતી હોય. સમજવા માટે, તને ના થાય પણ એક સમજવા માટે. તો કે દાદા ફાઇલનો સંભાવ્ય નિકાલ કરે આવીને, અને આપણે કહીએ ભાઈ નંબર લાગે જઈએ કે છોકરાઓ માટે જઈએ છીએ, છોકરાનો ભવિષ્ય માટે. આવી અંદર જે પોલ હોય પછી આગળ જતા માર ખાય. માર ખાય ના ખાય? બસ આમ સાદું સમજો, સાદી ભાષામાં કે આવ્યા હસબન્ડ વાઈફ અહીંયા આવ્યા ને આવીને પછી આવીને છોકરાઓ મોટા થાય, અહીંયા સ્કૂલમાં છોકરાઓ ભણે મોટા થાય, એ થોડાક 15-20%, 50% અમેરિકન થઈ જાય કે ના થઈ જાય? સમજવા માટે તો પહેલી જનરેશન હોય એટલે મા બાપ સાથે થોડી એટેચ હોય, પેલા ગ્રાન્ડ પેરેન્ટ્સ એટલે થોડી એટેચ હોય, એ થોડું ઘણું સચવાઈ રહે. પછી બીજી જનરેશન આવે થોડું વધારે જતું, થર્ડ જનરેશન આવે તો શું થઈ જાય? પ્યોર અમેરિકન થઈ જાય કે ના થઈ જાય? હવે તમે જુઓ કે તમને એવું લાગે કે આ છોકરાઓ માટે આવ્યા છીએ, થાય ને કે છોકરાઓ માટે આવ્યા એટલે અહીં આવીને પૈસા કમાય. અહીં આવીને પૈસા કમાય, પણ જેના માટે પૈસા કમાવા છે આખી જનરેશન હાથમાંથી જતી રહી ના જતી રહી. એટલે આમ શરૂઆત એવું લાગે કે ઓ મારું તો મોટું કામ થઈ ગયું, બટ રિયલી સ્પીકિંગ યુ આર ટોટલી એટ લોસ.
તમારા છોકરાઓ માટે આ પણ છોકરાઓ હાથમાંથી જતા રહ્યા તો કેટલું મોટું નુકસાન થયું ના થયું? તો કે આજે માર ખાઈએ ને, માર ખાવાનો, તો દાદા ભગવાન એવું માર ના ખાય કે તો કેવું દાદા કેવું આમ કે આ દુનિયામાં અમારી પર કોઈનો પ્રભાવ ના પડે. પછી ધીરે આપણને કે તમારે એવા થયા, તમારી પર કોઈની છાયા પડે નહીં. આપણે થોડું દાદા માટે અહોભાવ હોય ને કે દાદા ખાલી તમારે એકલા બીજા કોઈ નહીં. તો દાદા શું કે અમારી નહીં, અમારી છાયા ના પડવી, કારણ કે આ 356 ડિગ્રી વાળા છે. સમજે? આવું બોલવું જ કેટલી મોટી વસ્તુ છે. તમને કઈ પણ સંજોગ આવે ને તો આ જ્ઞાનની રીતે, સિદ્ધાંતની રીતે જોઈ લેવાનું. એવું એને કે આ દાદાએ આમ કહ્યું છે. હવે આપણને ખબર પડે કે હારું આટલી સરસ વાત કે એમની વાણીની માલિકી ભાવ નથી, કશું જ નથી, અહીંયા ખબર પડે આપણને. એટલે આ ન ભૂતો ન ભવિષ્ય એટલે કે ને આવું જોવાય ના મળે, જાણવાય ના મળે, સાંભળવાય ના મળે. અને બધાને મળ્યું તો બધા ઊંઘતા હતા ને, લાઈટલી વાત કે આપ લોકો દાતાને મળે એટલે જેમ કે આનંદ રહે, ઉલ્લાસ હોય, બાકી ઓળખાણ શું પડેલી. અંદર એવું થાય કે દાદા માટે શું કરી નાખું, બધું સમર્પણ કરી દઉં એવું ખરું, પણ આ જ્ઞાનની રીતે જે દાદાની ઓળખાણ પડી જોઈએ ને એ ના મળે. દાદાની હાજી વાત તો પાછા તમારા જૈનો તો 1% જ હતા ને, બધા બીજા બધા આપણા વૈષ્ણવ અને બ્રાહ્મણો ને એવા બધા હતા. ખાલી સમજવા માટે, એટલે કે જેને આ ઓળખાણ પડી શકે એ બધી પુણ્ય કાચી હતી. અને જેનું આમ જાડું ખાતું કે ને પટેલો ને એવા બધા, એ બધા પામી ગયા. આશ્ચર્ય ના કહેવાય? પણ પુણ્ય તો ખરી ને, ક્ષત્રિય પણ ખરું ને. પછી આ મુકુલ ભટ્ટ જેવા કોઈક આવી જાય, એક સક્રિય છે. પટેલ હતા ને હા પટલાણી હતા ને જોડે. હા હા, એ તો બરાબર છે. લાઈટલી વાત કરું છું કે કોઈ કંઈક આવાય આવી જાય, પણ બધા આવ્યા ને બધા ઓળખાણ ના પડી. પણ દાદાનો જે પ્રેમ, એ દાદાનું જે આકર્ષણ, એટલે ગબા જેવા જતા બધા, એવું કહેવાય. એને સમજણ નથી પડતી, એને દાદાએ સાચવી 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 સાચવીને આ જ્ઞાન ને 5 આજ્ઞા ને આમ બહુ ધીરે ધીરે ફિટ કરતા છે. પાછા કેવું થાય હારું, આવું ગજબનું આપી દીધું ને, પછી આવે ને દાદા પૂછે આજ્ઞામાં રહેશે, તો પાછો પેલો એટલો જ બિંદાસ કે ના દાદા આજ્ઞામાં નથી રહેવાનું. હવે કેવું થાય, આવું ગજબનું જ્ઞાન આપ્યું હોય, દાદાનું સાનિધ્ય મળતું હોય, બધું મળતું હોય, અને હારો આજ્ઞામાં રહેતા જ ના હોય, કેવું થાય? આપણે તો આમ ફટકી જાય, આપણી કમાન છટકી જાય કે હારું કોઈને નહીં, તને અપવાદ રૂપે આપ્યું છે, હજી તો આટલું સાચવતા નથી આવડતું. પણ દાદા ડીલિંગ કેટલું સરસ કરે, કશો વાંધો નહીં કે તો એક કામ કરજે કે કાલથી તો સવારે ઉઠે ને તો પહેલા કે દાદા 5 વાર શક્તિ માગી લેજે કે હે દાદા ભગવાન, મને આપની આજ્ઞામાં રહેવાની શક્તિ આપો. હવે 5 વાર શક્તિ માગજે. પેલા થાય કે આ તો બહુ સહેલું. પછી શું કે રાતે સુતા પેલા માફી માંગીને હોઈ જઈએ કે દાદા મારે તમારી આજ્ઞામાં જ રહેવું છે, પણ આખા દિવસમાં જે ચૂકાઈ ગઈ ને, જ્યાં જ્યાં ચૂકી ગયો એના માટે હું માફી માંગુ છું. એવું નથી કે ક્યાં ક્યાં ચૂકી હોય જોજે, તમે જુઓ તો ખરા એમનું ડીલિંગ. કે રાતે કે તારે કહી દો દાદાને કે દાદા જ્યાં જ્યાં આજ્ઞા ચૂકી ગયો એની માફી માંગુ છું, તો મારે આજ્ઞામાં રહેવું છે. કેટલું સિમ્પલ બતાવ્યું. તમે તો કેટલી મહેનત કરો.
તમારે તો બધું અઠ્ઠાઈ કરવાનું, સામાયિક કરવાનું, પ્રતિક્રમણ કરવાનું, બધું કેટલું બધું કરવાનું. હા, તો મહાજન ભૂખ લાગે બચ્ચે ખાવું પડે છે. પણ સારું થઈ જાય જરાક આપ્યું ને એટલે પાણી ના પીધું તમે પાણી ગ્લાસ પાણી પર પીધું. પીધું. થોડું પીધું, નથી પીધું બહુ પાણી. ઠંડુ હતું ને મને સારું લાગ્યું. એટલે આપણે આશ્ચર્ય થાય કે દાદા કયા લેવલમાં, આપણું કયું લેવલ, વાત પકડાય નહીં, ચાલતાય શીખીએ નહીં, છતાંય દાદાએ કેટલા પ્રેમથી સાચવ્યા બધાને. પ્રકાશભાઈ સમજે? હવે તમે હતા તો તમને કેટલો ઇન્ટરેસ્ટ હતો? પછી ખબર જ નથી પડતી. એટલે સમજવા માટે આ સમજ બરોબર છે. એટલે કે શું ઇન્ટરેસ્ટ હતો? તો કે તમે નાના થોડા હતા, કોલેજમાં ભણતા હતા. દાદા જો બેસવાનું ગમતું બસ એ જ. જો છે ને perfect કે દાદા જો બેસવાનું ગમે, વિજ્ઞાન નહીં સમજ. પણ નાના નતા, કોલેજમાં હતા તો વિજ્ઞાન સમજાય નહીં. એ આખો એ ઉપાદાન નથી ને એવું. પણ છતાંય દાદા વઢે નહીં કે તારા હારું આટલું તારે ઘરે સામેથી આવતું હોય તો આટલું સમજતો નથી, નહીં તો આ બધું છટકી જાય. તારા ઘરે આવું જ નહીં, તને મારી વાત જ સમજાતી નથી. મને તો 2 વાર જ્ઞાનમાં બેસાડેલો પાછો. બરાબર. હવે દાદા આટલું સિમ્પલ કે ને આપણને ના સમજાય, પણ આજ કેટલું મોટું વિજ્ઞાન છે કે દાદા એટલું જ કહે કે કઈ નહીં, તારાથી આજ્ઞા ના આવે તો વાંધો નહીં, પણ તું 5 વાગે શક્તિ મારજે, રાત્રે સુઈ જાય તો માફી માગીને સુઈ જજે. સહેલું છે ને એકદમ. તમને લાગે કે ના લાગે આટલું તો થાય એમ? દરેક ને લાગે આટલું તો માર થશે, બીજું બધું નહીં થાય કે આટલું થાય કે તમે 5 આજ્ઞા કહો તો નહીં રહેવાય, પણ કે આટલું તો થશે. પણ એ દાદાજી આપે છે ને એવું એક્ઝેક્ટ આપે છે કે આવું કરે ને તો પેલું શું થાય કે સવારે ઉઠતા 5 વાર શક્તિ માગે એટલે એને અંદર નિશ્ચય પાકો થતો જાય કે મારે આજ્ઞામાં જ રહેવું છે. ખરા? અંદર નિશ્ચય પાકો થતો જાય. और निश्चय पाको થાય તો ઓટોમેટિક આજ્ઞામાં રહેવાય ના રહેવાય. પછી રાતે સુતા પેલા માફી માંગીને સુઈ જાય એટલે સિન્સિયરિટી ઊભી થઈ જાય. હવે આ દાદા પ્રત્યે સિન્સિયરિટી થઈ, એને ભલે ખબર ના પડે કેટલું મોટું કામ કરી નાખે. તમે લોકો દર વીકે એમ સત્સંગ માટે ભેગા થાવ, સિન્સિયરિટી ભેગા થાવ ને એક સિન્સિયરિટી ઊભી થઈ ગઈ. આ સિન્સિયરિટી કામ કરી નાખે. તો આ દાદા માટે સિન્સિયરિટી થઈ, રોજ રાતે માફી માંગીને સુઈ જાય, ભલે કશું જુએ દાદા આખરે જ્યાં જે આજ્ઞા ચૂકી જ હોય એને હું માફી માંગુ છું, એટલે એક સિન્સિયરિટી ઊભી થઈ ગઈ. બીજું શું થાય કે જ્યાં શક્તિ માગે તો કે આપણે શક્તિ કોની પાસે માંગીએ? આપણા જે મોટો હોય એની પાસે. એટલે અંદર લઘુ ભાવ ખુલ્લો થતો જાય, લઘુ ભાવ. અને પછી એ લઘુ ભાવ ખુલ્લો થાય એટલે નિકાલી અંકા જલ્દી માથું ઉચકે નહીં, અને લઘુ ભાવ વધતો વધતો લઘુત્તમ સુધી લઈ જાય. એટલે આ બાજુ લઘુત્તમ થાય એટલે પેલી બાજુ ગુરુત્તમ ખુલ્લું. હવે હું કહું કે આટલું જ કરો, બીજું આવું નથી, આ તો ખાલી આમ સમજવા કહ્યું કે હવે આ દાદાએ બતાવ્યું આટલું જ કરે તો એ ક્યોરનેસ સુધી પહોંચે કે ના પહોંચે. એટલે હું નેગેટિવ નથી કહેતો, પછી એને બીજું બધું કરવાની જરૂર પડે, મહેનત કરવાની જરૂર પડે કે ભાઈ આમ કરો આમ કરો આમ કરો. ખાલી આ સત્સંગમાં પડી રહેવાનું છે. સત્સંગમાં આવે ને કઈ વાતો સાંભળવાની છે. પછી એ દાદાની વાતો છે ને એટલે અંદર કામ કરે. પ્રકાશભાઈ સમજે? તમને આ થયું ને તમે અહીંયા આવે ને તમને અહીંયા સત્સંગનો સંજોગ ભેગો થયો એટલે સ્થિર થયા ને.
એટલે આ બહુ મોટું છે. એટલે અહીંયા આવીને જ બધું સત્સંગ હા. સમજવાનું અહીંયા જ થઈ ગયું. હું એ જ કહેવા માંગુ. અહીં આવીને સ્થિર થયા ને, ઇન્ડિયામાં નતા થયા. ઇન્ડિયામાં નોકરીમાંથી ટાઈમ જ નતો મળતો. બાય 24 કલાક નોકરી હતી મારી. હા બરાબર. મિનિસ્ટર જોડે નોકરી કરેલી. હા, હા. આમાં એક ગેજેટર પોસ્ટ ને ચોઈસ કલાકની ડ્યુટીઝ કહેવાય. પણ આ જે છે ને, એટલે દાદા એવું કહેતા કે તમને આ જ્ઞાન આપીએ, બીજ રોપી છે ને, ઓફર નહીં જાય, ગમે ત્યારે ઉગી નીકળશે. તો તમને ઇન્ડિયામાં સંજોગ ના હતો, અહીં આવીને સંજોગ ભેગો થયો ને, પુણ્ય તો ખરી ને. 100%. અહીંયા મારા વીકલી સત્સંગ, પાછું ઘણી વખત રવિવાર બી હોય. એટલે આ બહુ મોટો સંજોગ ભેગો થઈ બહુ ગયો, મોટો લાભ થયો. બહુ મોટો. હું તો આ એક બે વાર આ જોયું ને, મને તો આમ આનંદ થાય કે આ સરસ કર્યું. કીર્તન ભક્તિ બી આવી 12 કલાક 24 કલાકની ઘણી થઈ અહીંયા. એટલે હા, એના કરતા નલિનભાઈ જે રીતે સમજાવે છે ને, અને એ જે ગુરુભાવ ઉભો નથી થતો ને, એ બહુ મોટું છે. એટલે પેલું ગુરુ કિલ્લી કહે ને, ગુરુ કિલ્લી રીતે, એટલે એ હું તો આ જોઉં. પછી શું સમજાય કે એની તમારે બહુ લેવા દેવાની, કારણ કે મારું જે ઠેકાણું મારું જીવન ક્યાં જોવાનું હોય. ભાઈ કે આ જે ગુરુ કિલ્લી પકડી છે ને, એ બહુ મોટું. અમને બધા ભેગા રાખે છે. હા, બહુ મોટી વસ્તુ છે. કામ તો એ જ આ છે. બધાને ટોળાને આખું આ ભેગું બધાને સાચવીને રાખ્યા રાખે. એ બહુ અને મહત્વ. બધાને આગળ વધવામાં હેલ્પ કરે છે ને, એ જેવી તેવી વસ્તુ નથી. કારણ કે આ તમારા બધા કઈ પ્રકૃતિ કઈ બહુ ઢાઈ છે, બધી એક એક ખોપરીઓ બધી બધાને હાચવવાની ને. બહુ અઘરું. તેને ઘરનારને સાથ વાત નથી. એટલે બધા હામ હામાં કેવા સિંગડા ઘસાય, તો લાગે તેલ નીકળી જાય. પણ પ્રેમથી સાચવેલા To great કામ. એટલે ને પ્રેમથી સાચવેલા છે ને બધા. જે રીતે પણ મને બધા સાચવે સારું. નલિનભાઈ છે ને, હા, ભરપૂર આવે. મોટો ખાપ હોય ને તોય ગયા ને એટલે એવી રીતે સમજાવે ને કે પેલો બી આવતો જ તે. ના ત્યાં તમે કોઈ મેં જોયું હતું, સાંભળ્યું હતું મેં. સાંભળ્યું એટલે એક મને સમજાવ ત્યાં જ મેં જોયું તો મને તરત ક્લિક થયું, સરસ છે. પછી મેં એમને કહ્યું હતું, સરસ કહું છું, બરાબર. પા છે ને કુદરતી લઈને આવેલા છે એટલે બહુ સારું છે. કુદરતી શક્તિ છે. એટલે બહુ આ કલ્યાણમાં આપણે નિમિત્ત થઈએ ને મોટા. લઈને આવે. નીરુબેન છે ને, નીરુબેન. હા. દાદાના નીરુબેન. ગાય નલિનબેન કે તું ગાય જઈને મને એક સાધુ હોય છે. એવું કહે છે નીરુબેન. ના તો બરાબર. આજે આટલું આજે છે ને આમ લાગ્યા તો બધી જાત જાતની પ્રકૃતિ સાથે ડીલિંગ કરવું એટલે તેલ નીકળી જાય. અને પાછા સાચવવાના મારા જેવા હોય અને પાછા એ જ કહું છું કે એમાં પાછા પેલા અમને કીધું ને એવું છે, એમાં પાછા એટેક કરનારા હોય એને પ્રેમથી સાચવવા પડે અને જતોય ના રહે. નીરુબેન તો બહુ સરસ કે ટિકિટ પેટી કે ડિસ્કો કરે મોક્ષ મળે તો બધા ડિસ્કો કરે વાળા. મને સાવ લાગે, મને ગમ્યું. એટલે બધા આમ જે કહેતા હોય ને, આમ એકદમ બધા દિલથી કહે છે બધા, સરસ છે. આમ હાર્ટીલી. એટલે મોટી વસ્તુ છે એ. સારું તમને તમારા પુણ્ય કેટલી મોટી કહેવાય કે અહીંયા અમેરિકા રહીને અમેરિકામાં તમને આવો સંજોગ ભેગો થાય છે, બહુ મોટું. અને આમ પેલું ના થાય કે ભાઈ હું આ બધાને સમજાવું છું એટલે હું બધાથી જુદો છું, એવું ના થાય. આમ એ જે બધા સાથે એક થઈને રહેશે ને, એ વસ્તુ મોટી છે. હા બોલો. America and Vato, like I talked about India a lot and Germany like a little bit, one or two things. Did he ever say anything about America in general? American. તું તો એ ધીરે ધીરે બોલ, મને તારા એક્શન નથી પકડાતા. દાદા like India નું વાતો કર્યું અને જર્મની પણ ઉપર વાતો કરી, પણ દાદા અમેરિકા નું વાતો કોઈ દિવસ કર્યું? હા હા હા. એટલે દાદાએ જર્મન માટે કહેલું કે જર્મન લોકો છે ને થોડા ડેવલપ છે, એટલે એ આપણી વાતો સમજી શકે. પછી બીજા બધા કે એટલું નહીં, પણ એમાં છતાંય
એમાં સ્લીપ થયેલા હોય ને, સ્લીપ થયેલા એટલે હોય ઇન્ડિયન પણ જન્મ્યા હોય પછી અમેરિકન થઈને, એટલે એ ડેવલપમેન્ટ લઈને આવેલા હોય, એટલે એ એને કામ કરે પાછું. પણ જર્મનમાં ઓવરઓલ થોડું ડેવલપમેન્ટ હોય. પણ મેં જો હજી આમ જર્મનમાં એટલું ગયું નથી એમ, પણ આમ મને જેટલા મળ્યા છે ને આ છે સિન્સિયર. એને જેટલી વાત કરી છે ને એટલી સિન્સિયરલી પકડેલી. પણ અમુક ટોળું છે ને જે અમારા મહારાજ આવ્યા તમારે બેગમબાદ, પણ એ ટોળું આવે છે અમારે આવ્યા તો બધા બહુ જ આવે તમારે જર્મન લોકો. તો શ્વેતાબેન ટોરું આવે ખરું પણ એ રીતે હું એવું કહેવા માંગુ. I asked them, why do you, how did you find out? We just, when we heard the word Jnani, that's the only thing I did. There's something there. હા, એટલે શું કહેવાનું, એ જે પગથિયા ચડે ને ટોળું તો હરેક રસોડમાં કેટલું I થાય, know. ને વાત પકડાય એ રીતનું. મારે ખાલી મને એ વાત તો સાચી. મને એક જે થયું ને જર્મનીમાં કોલોનમાં ગયો, ત્યાં આગળ સત્સંગ હતો. એટલે પેલા હતા બધા અફઘાની હિન્દુઓ. અચ્છા. એટલે મને કે અફઘાની હિન્દુ મંદિર છે, બરોબર, અફઘાની ને હિન્દુ આવડી કેમનું બધી? કે ના, કે લોકો 2-3 જનરેશન થી ત્યાં હતા ને પછી આ ટેરરિસ્ટ એક્ટિવિટી થઈ એટલે નીકળી ગયા. એટલે એ લોકોની આ જર્મન ગવર્મેન્ટે બધું જગ્યા અને મંદિર માટે બધાને હેલ્પ કરેલી છે, બધા છે. ત્યાં ગયા, ત્યાંથી મારે જવાનું હતું ફ્રેન્કફર્ટ, એટલે હું ટ્રેનમાં જવાનો હતો. તો મને એક ભાઈએ કીધું કે ભાઈ હું જવાનું છું ફ્રેન્કફર્ટ, તો મને ખબર ભાઈ તમે જવાના છો તો કે તમે ટ્રેનમાં જાઓ તો એને હું તમને રાઈડ આપી દઈશ એમ કે, મેં તમને જ્યાં જો ત્યાં ઘરે ઉતારી દઈશ. પેલું ત્યાં મેં જોયું જ હતું, પેલું ત્યાં પેલું ટ્રેનમાં ઉતરી ભાઈ બસમાં કઈ રીતે જોયા, બધું સહેલું જ હતું બધું, અને પેલું જીપીએસમાં નાખેલું બધું મળી જાય ને. એટલે મને પેલું નતું, ટેન્શન નતું. પાછું એને સામેથી કહ્યું તો સારું બરાબર છે, મારા તો 16 યુરો બચી જશે ટિકિટના. આપણે ઇન્ડિયન ને એટલે પેલું દેખાય સારું. એટલે હું કઈ રીતે તારી જોડે આવી જઈશું. પછી બધું પતિ ગયું, નીકળતા હતા એટલે મેં કેલ્ક્યુલેટ કર્યું કે આ 7 વાગે નીકળશું એટલે 9 વાગે ત્યાં પહોંચીશું, કે 9 ના 9:30 તો 10:30 11 સુધી પહોંચ્યા હશે, વાંધો નતો. પછી નીકળ્યા એટલે હજી તો હાઈવે પર ચડ્યા નતા ને એને જ્યાં મમરો મૂક્યો કે સ્વામીજી મારે કે આ રસ્તામાં એટલે 2 કલાકનું ડ્રાઈવ હતું, કે રસ્તામાં કલાક પછી કે એક્ઝિટ ઉપર કે મારો એક ફ્રેન્ડ છે કે એને જ્યાં મળવા જેવું છે, એનો આજે જ ફોન આવ્યો, 12 વર્ષ પછી ફોન આવ્યો, તો કે એને મળવા જઈએ તો તમને ઓકે છે? હવે એક તો રાઈડ આપી દે, હું ના ક્યાં પાડવું, ભાઈ બીજા 16 યુરો ખર્ચવા પડે, એના કરતા હું ચાલો, ટાઈમ તો એટલો જ જાય, ટ્રેનમાં એટલો જાય, આમાં એટલો જાય, તો કઈ વાતો નહીં. એ કે ચા પીવા માટે કીધું છે, એટલે કે આપણે ત્યાં અડધો કલાક જશે, એટલે આપણો ઇન્ડિયન અડધો કલાક કે લગભગ કલાક ગણ્યો, તો હું 7, 9, 10 તો 11 વાગે તો પહોંચીશું, કઈ વાતો નહીં. પછી ધીરેજ મને કહે પણ કે એ ઇન્ડિયન નથી, જર્મન છે. તો માં તો ચા હાથે કામ છે ને, હું તો રાઈડ આપણે ચા પીવડાવ, ચા જર્મન હોય કે યુકે ઇન્ડિયન હોય. પછી એને એના ભાઈબંધને ફોન કર્યો, મને શું વાતચીત તે મને ખબર પડે નહીં, કાંઈ જર્મનમાં વાત કરે એટલે. પછી તો ગયા ત્યાં, તો ગયા તો પેલું એને એ કપલ હતું, બંને મને બહુ સારી રીતે વેલકમ કર્યો, એટલે સોફા પર બેસાડ્યો ને પછી કાર્પેટ હતી, તો એ લોકો 15 ફૂટ દૂર 4 જણ પછી બેઠા બેઠા વાતો કરે. તેમાં પેલો છોકરો મારી પાસે આવ્યો જર્મન, મને કહે છે કે we both are not interested in religion, so please don't talk anything religious with us. આવું કોઈ ઇન્ડિયન કરે મને તો ખરાબ લાગે, આમ કઈ સમજવા માટે. હવે આપણને ખબર કે જર્મન લોકો ફ્રેન્ક હોય એટલે બધું કહી દે, એટલે હવે મને શું કેવું, તો મેં તો રોકથી કહી દઉં કે આઈ વિલ નોટ ટોક એનીથિંગ રિલિજિયસ વિથ યુ, આઈ વિલ ટોક એવરીથિંગ સાયન્ટિફિક. તો બિચારો ખુશ થઈ ગયો, જેને બધા વાતો કરતા હતા. પછી આમ 20-25 મિનિટ થઈ ને પેલી છોકરી હાલવા માંડી, મને તો ચા બનાવવા જાય છે, તો સારું હવે આને ત્યાં આવ્યા, આટલું બેઠા, એની ચા પીશું તો કંઈક એને ફાયદો થયો કરવું છે ને.
આપણી ગુજરાતી આપણી પ્રકૃતિ ને કંઈક હરી કરવાની, તો અમુક આને કંઈક પીરસીને જઈએ તો સારું ને. તો હવે જો નહીં બોલું તો પેલી ચા કરવા જતી રહેશે. એટલે મેં પછી પેલા શું કરું, તો લાવો એને મને બ્લેક એન્ડ વ્હાઇટમાં જ પૂછવાનું. એટલે મેં એને પૂછ્યું કે ઇફ યુ ડોન્ટ માઇન્ડ આઈ વોન્ટ ટુ આસ્ક યુ વન ક્વેશ્ચન. એટલે એ લોકોએ બહુ ફ્રેન્કલી કીધું ઓકે ઓકે યુ કેન આસ્ક. એટલે મેં સીધું જ પૂછ્યું કે વાય યુ ડોન્ટ બિલીવ ઇન રિલિજન. સિમ્પલ થિંગ. એટલે પેલા છોકરા બહુ ફ્રેન્કલી કીધું કે વી બોથ આર ક્રિશ્ચિયન and we are attending mass regularly, but we observe it's a big business. So now we don't believe in Christianity, we don't believe in religion, and we don't believe in God. એટલે હવે એને જે અનુભવ થયો તે કહે છે એના કે માંથી ના થોડી પડે. એટલે પછી મેં એને ધીરે કીધું કે યુ નો માય માસ્ટર દાદા ભગવાન વોટ ઇઝ સેઇંગ. એટલે આપણી પેલી વાત છે ને, વેપારમાં ધર્મ હો ઘટે, ધર્મમાં વેપાર ના જોઈએ. એનું લિટરલ ટ્રાન્સલેશન કહું તે પૂછાઈ જાય. એટલે મેં એને શું કીધું કે ઇન બિઝનેસ એથિક્સ મસ્ટ બી ધેર, બટ ઇન રિલિજન ધેર શુડ નોટ બી એની બિઝનેસ. તે બાપડે તેટલું ગમી ગયું તો 5 ફૂટ આગળ આવી ગયા. મને કે યસ યસ યુ આર 100% રાઈટ. In our Christianity, all over the world, business has entered. હવે એને જે ઓબ્ઝર્વ કર્યું એ કેમ, મારે તો કંઈક આમ દાદાનું કંઈક આમ પીરસવું હતું ને, એટલે મારે તો એને આગળ લઈ જવો પડે ને. એટલે મેં એને ધીરે કીધું કે નોટ ઓનલી ઇન ક્રિશ્ચિયાનિટી, ઇન ઓલ ધ રિલિજન્સ ઓલ ઓવર ધ વર્લ્ડ બિઝનેસ હેઝ એન્ટર્ડ, બટ ફોર ધેટ યુ કાન્ટ બ્લેમ એનીબડી. તો પેલો વિચારવો પડે કે આવું કેમ કહે છે. હવે આપણે કઈ કલયુગનો પ્રભાવ છે પછી એને સમજાય નહીં, કલયુગ કહું તો પછી બીજા પ્રશ્નો બને એ ના સમજાય. એટલે મેં એને સિમ્પલ કીધું કે ઇટ્સ એ ઇન્ફ્લુઅન્સ ઓફ ટાઈમ. આ કાળનો પ્રભાવ છે. એટલે એને સારું લાગ્યું કે સારું આ કોઈને બ્લેમ નહીં કરવાનું નામ. મને થયું કે આ સારું આટલું સાંભળે છે, હવે આ લોખંડ થોડું ગરમ થયું છે, એટલે હવે ટીપવું હોય તો ટીપાશે. એને તો ચોખ્ખું કહી દેલું કે મને રિલીજિયસ કોઈ વાત ના કરતા એમ. અને આમાં એને કે રિલીજિયસ એવું લાગે નહીં એમ. તો પછી મને સીધું પૂછ્યું કે યુ વોન્ટ ટુ બી હેપી ઇન યોર લાઈફ. એટલે બંને પ્રેમથી કહ્યું યસ, ફર્મનેસ સાથે. એટલે આઈ કેન ગીવ યુ વન માસ્ટર કી વિચ માય માસ્ટર દાદા વોન્ટ ગીવ મી, બટ ફોર ધેટ યુ વિલ હેવ ટુ સ્પેર 4-5 minutes daily. તો પણ બંને જ્યારે રોપ થઈ ગયું યસ વી વિલ સ્પેર. અને આ જર્મન લોકો કેવું જે બોલે એવું અંદર હોય. પછી પેલી છોકરી મને કે એ લગભગ 28 વર્ષના હતા. છોકરો એકદમ મજબૂત સ્ટ્રોંગ, આમ પેલું કે ને પેલું 5 પેક વાળો, જીમ વાળો. અને પેલી છોકરી એકદમ સ્કીની હતી, 26 લાગે 18 એવી. એટલે પેલી છોકરીનું અંદર બહુ ચાલે. છોકરી મને કે યુ કેન ગીવ મી માસ્ટર કી બટ ઇટ શુડ નોટ બી રિલીજિયસ. એટલે એટલું બધું એ થઈ ગયેલું ને આમ ધર્મ માટે. તો હું સમજુ મેં કહ્યું નો નો આઈ વિલ ગીવ યુ ઓનલી થિંગ, એનીથિંગ આઈ વિલ ગીવ યુ ઓનલી સાયન્ટિફિક. એટલે ખુશ હતી. એટલે પછી મેં આપણે આ સિમ્પલ પેલી આપી કે સવારે તું ઉઠે ને જસ્ટ યુ આસ્ક ફોર ધ સ્ટ્રેન્થ. હવે ભગવાનમાં માનતા નતા એટલે મેં કહ્યું આઈ નો વેરી વેલ ધેટ યુ ડોન્ટ બિલીવ ઇન ગોડ, બટ ડુ યુ બિલીવ ઇન મધર નેચર? આઈ ડુ બિલીવ. So you do one thing in the morning when you wake up, you ask for the strength from the mother nature that give me the strength so that I do not hurt any living being in this world by my thoughts, by my speech or by my action. એટલે ભાઈ છોકરી oh this is logical, this I can do. સમજે કે this is logical કે આમાં રિલિજન નથી. ચાલ હાલ આટલું તો હતું એમ હતું. એટલે એમ બાબા એ કીધું કે you ask for the strength and then you determine within, you resolve within during the whole day I don't want to hurt any living being. એટલે કે આ તો અમે કરીશું. મને તો લોભ થયો કે હવે આટલું કીધું ને થોડું આગળ હવે ઉતરી ગયું તો જો આગળ બતાવો એમ. એટલે પછી મેં કીધું કે ભાઈ રાતે તો સુઈ જાય ત્યારે just you see during the whole day if you hurt anybody you are asking for the strength, your
determination is there, but still it may happen that you will hurt somebody knowingly or unknowingly. So in that case, just ask for the forgiveness before you speak. તો પેલી છોકરી ભડકી ગઈ એકદમ. ફોરગિવનેસ કીધું એટલે એને થયું કે આ રિલીજિયસ વાત આવી ગઈ. સમજાય? એટલે મને કે I accept that I hurt somebody, but why to ask for apology? મેં કહ્યું આ ખાલી ખાલી માથા ભરે છે ને, આવું તો કોઈ ઇન્ડિયન ના પૂછે, પૂછે. પછી મને કે નો, યુ એક્સપ્લેન મી સાયન્ટિફિકલી. હારું શું કેવું આમ, ને હું તો રોપમાં બોલો, આ તો આમ દાદા છે ને એટલે આમ રોપમાં બોલી નાખીએ, પણ આવા માથા ભરે મને ને હાલત થઈ આવી. આને શું કેવું? એટલે પછી મને કીધું, you think you have gone for camping for the whole day. In the night when you will come back to your house, what you will do? So first I will take shower. Okay, but what you will do with your dress? So I will put it in the laundry bag. So why in laundry bag? Why you will not put it back into the hanger? So no, I wear it for the whole day. It becomes dirty. Same way, when you hurt somebody knowingly or unknowingly, your inner dress is getting dirty. And this apology is a laundry for your inner dress. So which I convince, okay, then now I will do it. સમજાય? આ બહુ સીધા હોયા. પછી છોકરી ગઈ ચા બનાવવા માટે, કિચન દરવાજે સુધી ગઈ, પાછી આવી ગઈ, પાછી આને એકદમ નજીક બેઠી અને એમ બહુ ફંબલી બોલવા માંડી. મને કે you were telling me that you will talk everything scientific, you will not talk anything religious. So whatever you said me is all logical, but how it is scientific? It's not scientific, it's logical. It's not religious, but logical. તો હવે હારું આને શું કેવું બધું એમ માથા ભારે કહેવાય ને, આવા જ ભેગા થાય. હજુ મેં એકદમ તને પૂછ્યું એને, તું શું ભણેલી છે? એટલે કે ફાઇન આર્ટ્સમાં ભણેલી હતી, ને પેલો છોકરો મિકેનિકલ એન્જિનિયર હતો. એટલે મેં એને પૂછ્યું કે ડુ યુ નો ધ થર્ડ લો ઓફ ન્યૂટન? તો છોકરાએ કીધું કે યસ આઈ નો વેરી વેલ. લાઈક એવરી એક્શન ઇઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન, એ આખી વાત છે ને. એટલે મેં કહું this Newton's third law is scientific law? એટલે બંને કે yes, it's scientific. એટલે મેં બીજો પ્રશ્ન કર્યો, any scientific law is universal? તો પેલી છોકરી મારી સામે જોતી, મને લાગ્યું સમજ્યું નહીં. What I mean to say, it is applicable in Germany also, it is applicable in India also. So yes, it is scientific, universal. So same Newton's third law is applicable here also. પાછી વિચારવા પડી ગઈ. એટલે પછી મને સમજાવ્યું કે in the morning you are asking for the strength and in the evening you are asking for the apology. So what is your sincere decision? That I don't want to hurt any living being. So your action in the mother nature is that I don't want to hurt any living being. So what will be the reaction? In reaction, Mother Nature will give you such circumstances that nobody will hurt you. And when nobody will hurt you, what will remain with you? Happiness. So I convinced again, okay, now I will do it. It's scientific. But કરે છે, હજુ કરે છે. વર્ષ આમ 5-7 વર્ષ થઈ ગયા. અને તો એક વર્ષ પહેલા વચ્ચેનો ફોન આવ્યો ને, ત્યારે મેં ભૂલથી પૂછેલું એ લોકોને કે ભાઈ એટલું હોમવર્ક આપણું તમે કરો છો? તો બંને હા પાડી. તો મને જ્યારે ડાઉટ જાય કે આપણા ઇન્ડિયન લોકો હા તો પાડે પણ કરતા ના હોય. બહુ ડિટેલમાં જઈએ તો કે ના, કે મહિનામાં 2-3 વાર તો કરી લઉં છું. એવું કેમ? એટલે મેં પૂછ્યું કે હાઉ મેની ડેઝ યુ મિસ્ડ ઇટ? તો બને એટલા રોપથી નોટ એ સિંગલ ડે. મારે તો બોલતી જ બંધ થઈ જાય ને ભાઈ. પછી એ વર્ષ પછી એ આવી નતા શક્યા અને છોકરીના પેરેન્ટ્સ આવેલા હતા. થોડા વાત થઈ ને તો તમને કંઈ બેનિફિટ થયો? તો પેલી છોકરી કે ના, છોકરાએ કીધું કે મને હું પહેલા બહુ નેગેટિવ મને વિચાર થાય કે કંઈક પણ કરવું હોય મને નેગેટિવ આવે. ઇફ આઈ વોન્ટ ટુ ડુ એનીથિંગ એન્ડ એની પ્રોજેક્ટ ઓર એનીથિંગ
the first thing, the negative thoughts will strike my mind. But now, day by day, I'm becoming more and more positive. એટલે હું ચાલો બહુ સરસ હતું. એ છોકરીને મને પૂછવાની હિંમત નથી, કારણ કે હારી માથા પર રહેતી ને મારે પૂછવું જ નથી. તો એને પછી લીધું, મને કે I want to tell my experience. હા બોલ ચાલુ. So my inner strength has increased. તો મેં કહું હારી આ સ્કીની છોકરી 18 વર્ષની લાગે ને જર્મન આ ઇનર સ્ટ્રેન્થ ની વાત કરે છે, સમજીને બોલે છે કે સમજ્યા વગર કરે છે. એટલે મેં એને પૂછ્યું વોટ યુ મીન બાય ઇનર સ્ટ્રેન્થ. તેને મને શું જવાબ આપ્યો કે બિફોર ઇન સ્મોલ ઇન્સ્ટન્સીસ આઈ વોઝ ગેટિંગ ડિસ્ટર્બ એન્ડ નાઉ આઈ એમ નોટ ગેટિંગ ડિસ્ટર્બ. સારું આમ એટલે આ લોકો કેવું આમ પ્રિન્સિપલી પકડી લે અને ચાલ્યા કરે. એટલે દાદાને આવું હતું કે આવા કેમ મળે ને આખું જ્ઞાન એના થ્રુ જાય. એની આવા સંજોગો આવે ને પછી જગતની પુણ્ય જાગવી જોઈએ. ચાલો આપણો ટાઈમ થઈ ગયો લાગે. આપણે બોલते કેટલા વાગે? હા આપણે ગોઠવતા હતા એ લોકો ટાઈમ થઈ ગયો. ના ના બરાબર. પાસ કેમ પૂછ્યું? Just a very follow-up question on you're talking about Dada, and since he was younger, I've read somewhere he wanted to learn about science of Vitrag Vignan, and also like for a million years, or he wanted to understand Vyavasthit and Pachi Ugyu, right? So is that what it was mainly? Like for those, he wanted to understand Vyavasthit and Vignan? શું કહેવા માંગે? વ્યવસ્થિત શોધમાં ઘણા વર્ષોથી હતા, ઘણા જન્મોથી હતા, એમ એવું સાંભળ્યું છે. હા દાદાની વાત કરે. હા 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 એ દાદા ભગવાને એવું કહેલું કે આ જે અક્રમ વિજ્ઞાન આપેલું ને, અક્રમ વિજ્ઞાન વ્યવસ્થિતના જ્ઞાન વગર ટકે નહીં. એટલે કે અમે એની શોધમાં હતા. એટલે કે કેટલાય તીર્થંકોના વખતમાં અમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થતું હતું, પણ અમારે આપણું આત્મા આપણે વ્યવસ્થિત વગર તો મળે નહીં ને. એટલે આ વ્યવસ્થિત જ્ઞાન માટે કે અમે આ મોક્ષ રોકેલો હતો. આ નક્કી કરેલું એટલે એ ભેગું થાય પછી આ બીજું ખુલે ને આવરણ. એટલે એવું હતું. આ બોલે તો મને હજી સમજ ના પડે. Speak too fast, I think. ના નોટ ઇટ્સ ઓકે. ના ના પેલા એક્શન પકડાય નહીં. તો ધ્યાનથી સાંભળવું પડે. બે ત્રણ વખત આવશે પછી હા પકડાશે. એવું જોઈએ. Yeah, go ahead. એટલે અમને આ નિયાણું બાંધેલું કે આ પેલું આ થાય. બાકી વ્યવસ્થિત જ્ઞાન છેલ્લે થાય, ક્રમિક માર્ગમાં લાસ્ટમાં થાય. અને આપણને આ કૃપાથી પહેલું થયું અને એના આધારે આ અંદર સેટ થયું. બાકી એને લક્ષ્ય બેસે નહીં, પ્રતીતિ એ બેસે નહીં, કે એને ચિંતા બંધ જ ના થાય. આ તો આખો અહંકાર ડિઝોલ્વ થયો, વ્યવસ્થિતનું જ્ઞાન મળ્યું એટલે આ નિરાકુરતા ઉભી થઈ. સંસારમાં રહેવા છતાં નોકરી કરતા હોય, ધંધો કરતા હોય, સંસારની બધી આદિ વ્યાધિ ઉપાધિ હોય અને જોડે આ વ્યવસ્થિતનું જ્ઞાન હોય, આવું કશું જડે નહીં એટલે કેટલી મજા આવે ને. એટલે પછી એને વિકલ્પ ના આવે. એટલે આ ઓરિજિનલ ભગવાનની ભાષાની નિર્વિકલ્પ દશા ખુલ્લી થાય. સમથિંગ યુનિક, સમથિંગ અમેઝિંગ. ચાલો તો પાછા કીર્તન તક પર લઈ જાય. પૂરું કરી દે. હા પૂરું કરી જાઓ. ચાલો જય સચ્ચિદાનંદ.